નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપમાં યુઝર્સને એક પોપઅપ મળી રહ્યું છે અને જેમાં નિયમો અને શરતો સાથે નવી પ્રાઇવસી પોલિસી વિશે માહિતી આપવામાં આવી રહી છે અને નવો નિયમ 8 ફેબ્રુઆરીથી લાગુ થશે તેવા નિર્દેશ પણ કરવામાં આવ્યા છે. નવા નિયમોના વિરોધ બાદ વોટ્સએપે પોતાની પોલિસીમાં ફેરફાર કર્યા છે અને યુઝર્સના મિત્રો, પરિવાર અને સહકર્મીઓ સાથેના કોલ સાંભળી શકશે નહીં. આ સિવાય વોટ્સએપ યુઝર્સ કોને મેસેજ કે કોલ કરે છે તેની યાદી પણ જાળવશે નહીં. આ સિવાય વોટ્સએપ કન્ટેન્ટની યાદી ફેસબુક અને અન્ય એપ સાથે પણ શેર નહીં કરે. આ સિવાય કેટલાય નાના મોટા ફેરફાર પણ વોટ્સએપે કર્યા છે. તેની સવાલ એ થાય છે કે શું સોશિયલ મીડિયાથી આપણી પ્રાઇવસી સોશિયલ થઈ જશે? સોશિયલ મીડિયાના આપણે આદી થઈ રહ્યા છીએ. સોશિયલ મીડિયાથી આપણે દૂર નથી રહી શકતા. શું સોશિયલ મીડિયાના ના હોય તો આપણે મુશ્કેલીઓ નહીં પડે? આ તમામ મુદ્દા ઉપર મહામંથન કરીશું મારી સાથે. તો મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો, મને વિશ્વાસ છે. અને આજે આ થોડું વોટ્સએપ રમીએ એ પેલા એકાદ ઇન્ફોર્મેશન તમને શેર કરી દઉં, માહિતી શેર કરી દઉં કે આજે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. બધાને ખબર છે. આપણે હવે એ આંદોલન કરી રહ્યા હતા ખેડૂતો સુપ્રીમ કોર્ટમાં ગયા નથી, પણ કેટલાક આપણે કહેવત છે કે હું કોઈને જાણો નહીં ને મામા ફોઈવાડી છે ને. હવે એમાંથી કેટલાક લોકો ગયા સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટે સુનાવણીઓ ચાલુ કરી અને ખેડૂત આગેવાનને નોટિસ પાઠવી, આવો તમે, હું કોઈને જાણું નહીં ને મામા ફોઈવાડી છે ને કે હું સૌની ફોઈ. એવો ઘાટ સર્જાય કે સુપ્રીમ કોર્ટે આ જે 3 બિલો છે એના ઉપર રોક લગાવી દીધી. બધાને એમ થયું સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. ખેડૂતો બહુ હોશિયાર છે. હવે આ રોક લગાવી સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આ કાયદા ઉપર હાલ પૂરતું સ્ટે, હાલ પૂરતું સમજો. અને 4 લોકોની કમિટી બનાવી અને કમિટી બનાવી એ 4 માંથી 3 તો આ કાયદાના ફેવરમાં ઓલરેડી લેટર લખી ચુક્યા છે, કાયદાના ફેવરમાં બોલી ચુક્યા છે અને એવું કીધું કે આ કાયદાથી તો ખૂબ અમારું સારું થવાનું છે. ઈ 4 માંથી 3 ને કમિટી મેમ્બર, એટલે ચોથા ભાઈ પણ એવી રીતે જ છે, એવું પણ વાત છે. હવે ખેડૂતોને એવું કહે છે કે હવે તમે તમારા ઘરે વયા જાઓ એમ બધા પક્ષના, પણ ખેડૂતો એવું કહે છે કે અમે કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી જશું નહીં. હવે ખેડૂતોને ડર શું છે સમજવાની કોશિશ થોડી કરીએ. આ મુદ્દો આવ્યો છે એટલા માટે કહી રહ્યો છું, કારણ કે તમે બધા સ્વાભાવિક દિવસમાં આખો દિવસ કામ કરતા હો તો આ બધી વસ્તુઓ તમને ખબર ક્યાંથી પડે. હવે ખેડૂતોને ડર છે કે હવે કોઈ એવો વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં પાછી દાખલ કરશે અરજી કે હવે આ ખેડૂતોને હટાવો તમે, અમે અહીંથી જવાના નથી, કાયદો રદ ન થાય ત્યાં સુધી. ખેડૂતો એવું કહ્યું છે અને એના પાછળના 3 કારણો ખેડૂતોએ આપ્યા છે રાકેશ ટીકેતે કે એક તો આ કાયદાઓ રદ કરે તો અમે જશું, બીજું કે આમાં માની લો કે રદના સ્ટે આપ્યું એટલે અમે બધા ઘર વયા જઈએ અને પછીથી સ્ટે ઉઠી જાય અને સમિતિમાં જે 4 માણસો છે એમાં તો કેટલાક તો એવું કહે છે, આક્ષેપ છે કે ભાજપ પ્રેરિત છે એટલે સમર્થકો છે, તો એ લોકો ઉપરથી આશા ન રાખી શકાય અને ફરીથી 2 મહિના પછી રિપોર્ટ આવે અને પછી 2 મહિના પછી કાયદા લાગુ થઈ જાય. અને પછી ત્રીજું, માન લો કે અમે ઘરે વયા જઈએ પછી તમે 5-7 લાખ લોકોને ભેગા થવા દો ખરા. ખેડૂતો એવું કહે છે કે જ્યાં જ્યાં શાસન છે ભાજપનું ત્યાંથી ખેડૂતોને આવવા નથી દેવામાં આવતા, તો હવે આઈબી ને લગાડી દેવામાં આવે, પોલીસને લગાડી દેવામાં આવે, ત્યાંથી નીકળવા જ ન દે તો શું, એટલે અમે અહીંયાથી જવાના નથી. આ આખી ઘટના થઈ એની મેં વાત કરી. બીજું, આજે કોરોના વેક્સિન આવી ગઈ. ભાઈ કોરોના ત્રાસ મચાવ્યા પછી બેન વેક્સિન આવી છે
અને બેન વેક્સિન આજે ગુજરાતના અમદાવાદના એરપોર્ટ પછી ઉતરીને બેન વેક્સિન એ હોસ્પિટલોમાં રાખવામાં આવી છે. હવે વેક્સિન પણ વેક્સિન એવી છે, પેલા તો 3 કરોડ જે ફ્રન્ટલાઈન વોરિયર્સ છે એટલે કે યોદ્ધાઓ છે, જે નર્સ સ્ટાફ છે, પોલીસ સ્ટાફ છે અથવા તો ડોક્ટર સ્ટાફ છે, જે સીધા અડકતરી રીતે જોડાયેલા છે, એમને આપવાની છે. એટલે શરૂઆત થઈ છે. શું કીધું? કઈ સંભળાયું નહીં દાદા? અચ્છા, નેતાઓએ અત્યારે લગાડી નથી. નેતાઓએ એવું કહ્યું છે કે પેલા ફ્રન્ટલાઈન વોરિયર્સમાં જે છે, એટલે બીજા દેશના ભલે નેતાઓએ લગાડ્યું, પણ આપણા નેતાઓએ હજી એ વેક્સિન નથી લગાડી. પેલા શરૂઆતમાં અહીંયા આપવાની છે એવું એક કહે છે. સાંભળી ગયો ને તમારો વાત? તો વાંધો નહીં. હવે આવવું છે વોટ્સઅપ ઉપર. વોટ્સઅપ યુનિવર્સિટી તમને ખબર હશે, સૌથી વધુ ફેક ન્યૂઝ પણ જો ફેલાવતી હોય તો વોટ્સઅપ યુનિવર્સિટી. એમાં સોશિયલ મીડિયા બધા રાખેલા હોય બિચારા ભાડેતું બિચારા એના કામે છે, એનો રોટલો છે. જો એ 25-50 સાચા ન્યૂઝ ફોરવર્ડ કરે, ખોટા કરે. ખોટા એટલા માટે કે અત્યારે એ સદુપયોગ તો કરે, મોબાઈલ તમારા હાથમાં આવી સદુપયોગ કરે ને, કરે. પણ આ વોટ્સઅપ વાળા ભાઈએ એવું કીધું કે ભાઈ હવે અમે પોલિસીમાં ચેન્જ કરીએ છીએ. જો પેલા મીઠું ખાવાનું આપ્યો, હમણાં એકાદ કંપનીઓ લાવી હતી કે ફ્રીમાં વાપરો 4G વાપરો 4G. પછી કે પછી જોયું આમ બધા લોકો વાપરતા થઈ ગયા. તો હા, હવે ભાવ વધારો નાખો એટલે એકવાર તો આદી થઈ જઈએ આપણે. ગેમો ખબર તમને આવે, આ લુડોન ફૂડોન બધી ગેમો આવે સાહેબ, 2 વખત રમ્યા એટલે તમે આદી થઈ જાઓ. ગન ગેમો આવે છે, આ ક્યારે આમાં પડવાનું નહીં. એક વાર તમે પડ્યા તો નીકળવાનો કારણ કે તમારું મન, સાહેબ વિચાર કરો, દારૂ, બીડી, દૂધ છે ને, દૂધ એ આપણે લેવા જવું પડે તો દૂધ આવી જાય ઘરે, પણ દારૂ માટે વલખા મારે લેવા જાય, આપવાનું આવે તો અરે ભાઈ કેને હું લઈ આવું તું ભાઈ. અરે ભાઈ શું કામ ખબર છે? એ વ્યસન છે સાહેબ. વ્યસન કરો તમે, મહામંથન નું કરો, તમને નશો આવશે, નશો ચડશે. અને આ રવિવારથી તો આપણે ચાલુ કરીએ છીએ ઇતિહાસનું મહામંથન. શરૂઆત રાજા હરિશ્ચંદ્રથી કરીશું. તમને ખબર પડે કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કોણ હતા, શું હતા, પછી બધા લેશું આપણે. પણ એક સિગારેટ બીડી તમે વિચાર કરો, 5000 પબ્લિક હોય અને સ્ટોપ મનાઈ હોય કે અહીંયા બીડી પીવાની સખ્ત મનાઈ છે, અને ભાઈને નશો ચડવાનું મેળ આવે એટલે આમાં પેલા જુએ, પછી બીડી એને ઉભો કરે, બહાર નીકળ, મને પી અને પછી તને શાંતિ થાય, ત્યાં સુધી શાંતિ ન થાય. નીકળે હો. આપણે કોઈ ક્યાં જાઓ છો કાકા? શું કામ ખબર છે? કારણ કે વ્યસન છે. એવી જ રીતે આ મોબાઈલ છે ને એ વ્યસન છે. તમે જોજો 5-અડધો કલાક થશે ને એટલે ફરીથી આમ જોઈ લેશે. એમાં આ વોટ્સઅપ કાકાએ એવો વ્યસન ફેલાવ્યું, એમના ભાઈ માલિક એમણે નક્કી કર્યું કે હવે ભાઈ અમારે પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવી જો ભાઈ. અને એમાં અમે તમારો ડેટા છે ને, તમે વોટ્સઅપ ચેટિંગ કરો કે આ તે બધું ગમે ત્યારે ગમે ત્યાં શેર થઈ જાય. હવે એને ક્યાં ખબર છે ઘણાના ઘર ભાંગી જાય. મજાકમાં કહું છું, સારી વસ્તુ છે, નથી એવું નથી. ઘણા લોકોના કામ થાય છે, આ છે બધું એ પણ છે. એટલે એ હવે શેર કરવાની વાત કરી એટલે બધા લોકો ટેન્શનમાં આવી ગયા. એટલે મને એવું થયું ચાલો હવે તો મહામંથન કરવું પડશે ભાઈ. લોકો ટેન્શનમાં આવે તો મહામંથન કરવું પડશે. એટલે એમણે કીધું બધા શેર ને આ અંતે એવી બધી તો આપણે એક્સપર્ટ પાસેથી જાણીશું. પણ ખરેખર આ બધી વસ્તુ શરૂઆતમાં આવે ને એટલે મીઠાઈ લાગે, મીઠાશ લાગે, આહા મફતમાં મળે આ અંતે. અને પછી ઉપરથી જયારે આપણે આદી થઈ જઈએ મોબાઈલના, તમે જુઓ એક ઘરમાં પાડોશીમાં માન એક ફોન હતો અને અત્યારે ઘરમાં 5-5 ફોન છે, 2-3, 5-5, અને એમાં તો પાછા બદલે. વાહ રે વાહ, આ એક સ્ટેજ આવી ગયો છે. હવે લક્ઝરીની જગ્યાએ જરૂરિયાત થઈ ગઈ છે. અને ત્યારે જરૂરિયાત થાય ત્યારે આ લોકો મૂકે? આટલું મોટું માર્કેટ મળે તો કોણ મૂકે? એટલે આખી ઘટના છે કે
વોટ્સઅપ ને કહે છે કે ચાલ ને વોટ્સઅપ રમીએ. તક ના ના, હવે તું નહીં રમી શકે. હવે તો કાં તો પોલિસી એક્સેપ્ટ કરો 8 ફેબ્રુઆરી સુધીમાં, નહીં તો તમારું વોટ્સએપ બંધ કરી દઈશ. એટલે વોટ્સએપની પોલિસી એક્સેપ્ટ કરશો તો તમારો ડેટા બધું ગમે ત્યાં ગમે તે રીતે જઈ શકે. એટલે કે તમારી પ્રાઇવસી સેફ નથી. અને જો ના કરો તો તમારું વોટ્સએપ 8 ફેબ્રુઆરીથી બંધ થઈ જશે. સમજો. પછી ઘણા તો બીજી એપ પણ ખોલવાની ચાલુ કરી દીધી છે. હવે આ બધા એટલા માટે તમે જોજો કે આમાં બહુ અગત્યની વાતો છે જે તમને કામ આવશે. મને ખબર છે ઘણા કાકાઓને એમ છે કે વોટ્સએપ શું હોય, પણ આ આપણા સંતાનો છે ને એને પૂછીજો તમે, અને એને જરા ધમકી આપજો કે ભાઈ હવે જરા ધીમો રહેજો. એટલે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા. વારે વાહ, ગેસ્ટ પણ સમયસર આવી જાય છે. હા વાહ. જયદીપભાઈ પરીખ છે, સોશિયલ મીડિયા એક્સપર્ટ છે. સનીભાઈ વાઘેલા સાયબર એક્સપર્ટ છે. કુણાલભાઈ પંડ્યા એડિટર છે વીટીવી ડિજિટલ. મિલનભાઈ ત્રિવેદી ઓલ ટાઈમ જે નામ આપવું એ આપી શકો. એક્સપર્ટ કહી શકો, હાસ્ય કલાકાર કહી શકો, એ બધું કહી શકો. એવું નહીં હવે આ બધું કહી શકો નામ તો આ લોકો તો બધું પાછું કે એવું નહીં ભાઈ. મિલનભાઈ હાસ્ય કલાકાર છે, સમાજ નિરીક્ષક છે, સમાજને પારખે છે, આ બધાની વાત છે. પછી સ્નેહલભાઈ વકીલના સાયબર એક્સપર્ટ છે. રોશનીબેન સોલંકી અભિનેત્રી છે, અને આરજે મેઘા. તમામનો ખૂબ ખૂબ આભાર. શરૂઆતથી આભાર માની લો. એટલે એવું છે કે તમને છેલ્લે હું ભૂલી જાઉં ને તો તમને પછી આમ ચિંતા ના થાય, દુઃખ ન થાય. એટલે શરૂઆત મારે એક્સપર્ટ પાસેથી પેલા જાણી લઈએ, પછી થોડો એમાં પણ જશું આપણે. મેં તો હમણાં પૂછ્યું છે સ્નેહલભાઈ વકીલ ના કે વકીલ, એમ તો ના ના સાહેબ વકીલ ના છે. મેં કીધું હા, આમાં તો નામમાં પાછું પૂછવું પડે. પણ જયદીપભાઈ તમારાથી શરૂઆત કરીશ કે આ ખરેખર શું પોલિસી છે, શું આવી રહ્યું છે. એમ વિચારે છે કે શું આવી રહ્યું છે એટલે શું એમ છે, એમ શું છે? અમે માર્કેટિંગમાં એક વસ્તુ કહેતા કે જ્યારે તમને કોઈ પ્રોડક્ટ ફ્રી મળતી હોય છે ને ત્યારે તમે પોતે પ્રોડક્ટ છો. કે એ તમારો ડેટા, કે તમે જે વસ્તુ તમારી સર્ચ પેટર્ન છે, તમારી યુસેજ પેટર્ન છે, તમારો ડિસ્કશન પેટર્ન છે, એના ઉપરથી એ લોકો ડેટા જનરેટ કરશે અને રિલેવન્ટ એડ બતાવશે. સો માર્કેટિંગની રીતે જો તો સારું છે કે તમે ડિસ્કસ કરો છો તમારા ફ્રેન્ડ સાથે કે આપણે બ્લુટૂથ હેન્ડસ્ફ્રી લેવી જોઈએ, ને તમે 1 કે 2 દિવસમાં જો બ્લુટૂથ હેન્ડસ્ફ્રીની એડ દેખાતી હોય તો એ તમને કનેક્શન આપે છે, તમને રિલેવન્ટ પ્રોડક્ટ્સ બતાવે છે. એના હિસાબે ને તમે જ્યારે પણ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાવ છો ને એટલે પ્રાઇવસી તમારે ભૂલી જવી જોઈએ. આ લગ્ન જીવન જેવું છે, પત્નીની દરેક વાતે સહમત થવું પડે તો થવું પડે. સો જ્યારે બી તમે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાવ છો ત્યારે પ્રાઇવસી પોલિસી તમારે ભૂલી જવી પડે, કારણ કે સની મારી સાથે એગ્રી થશે કે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાવ છો એટલે તમે વનરેબલ થઈ ગયા છો ઓલરેડી, ને તમે વનરેબલ છો એટલે તમારો ડેટા ક્યાંક ને ક્યાંક લીક થવાની શક્યતા છે, એથિકલ રીતે અનએથિકલ રીતે. સો વોટ્સએપ તમને સામેથી કહે છે કે અમે તમારો ડેટાનો યુઝ કરશું, પણ તમારે સમજવું જોઈએ કે આ બ્લેન્કેટ ડેટા છે. એમાં જયદીપ પરીખ શું કરે છે વોટ્સએપને પણ નથી ખબર, બટ એ લોકો એવું તમને કહે છે કે આ 5000 લોકો બ્લુટૂથ હેન્ડસ્ફ્રી વિશે વાત કરે છે, આ 10,000 લોકો આઈપેડ વિશે વાત કરે છે, આટલા લોકો આવી રીતે વાત કરે છે, અને એ સેટ ઓફ ઓડિયન્સને મારે એડ્સ બતાવી છે. સો જો તમે એવું સમજતા વ્યક્તિગત રીતે તમારો કોઈ ડેટા લીક થઈ રહ્યો છે કંપની સાથે, તો એવું નથી થઈ રહ્યું, પણ બ્લેન્કેટ ડેટા છે. એટલે આ સેટ ઓફ આવા લોકો પેરેન્ટિંગમાં બિલીવ કરે છે. અમને આટલા વર્ષનું બાળક છે, એ લોકો ડાયપર વિશે ચર્ચા કરે છે, તો અમને ડાયપરની અથવા બીજી કિડ્સ રિલેટેડ પ્રોડક્ટ્સની એડ્સ દેખાડીએ. સો એ ટાઈપથી તમારું ગ્રુપિંગ એક થાય છે, જે અમે એને યુઝર પર્સોના કહીએ છીએ માર્કેટિંગની ભાષામાં. તમારું યુઝર પર્સોના ડિફાઇન થાય છે અને એવી રીતે એડ ડિફાઇન થાય છે. તો બિલકુલ જી, એટલે તમે ટૂંકમાં એવું કહેવા માંગો છો કે તમે ઘોડા સર્ચ કરો એટલે ઘોડાની એડ આવી જાય કે અહીંયા ઘોડો છે, એમ એની શક્યતા વધી જાય એમ. એટલે જેમ જયદીપભાઈએ વાત કરી, પણ મિત્રો તમને મને રોગ થયો છે. તમે કહેશો ના ઈશુદાનભાઈ હું તો એકદમ હેલ્ધી છું. બિલકુલ નથી સાહેબ. તમે 2 દિવસ સુધી મોબાઈલ વગર રહી શકો તો માનજો તમને રોગ નથી, નહીં તો મોબાઈલ નામનો એક રોગ આવ્યો છે. અને મોબાઈલમાં પણ જોજો, તમે વોટ્સઅપમાં જશો, ટ્વિટરમાં જશો, ઇન્સ્ટાગ્રામમાં જશો, આ છે ને એક આદિ આપણે થઈ ચૂક્યા છે. વ્યસન ઘણા પ્રકારના થાય, એમાંનો આ વ્યસન છે. પણ સનીભાઈ આ આખી શું છે આમાં? એટલે વોટ્સઅપે શું કીધું છે, કઈ રીતે પોલિસી આવશે, અને જો નહીં સ્વીકાર કરી તો શું થાય? એટલે
સૌથી પહેલા જયદીપભાઈને થોડું કન્ટિન્યુ કરીશ કે હું હંમેશા હું મારા સિક્યોરિટીની ભાષામાં એવું કહું છું કે કોઈ પણ વસ્તુ ફ્રી મળે ને તો એવું ના માનતા કે આ ફ્રી મળે, પણ એની કિંમત તમે બીજી રીતના ચૂકવો છો. કઈ રીતના ચૂકવો છો કે તમારા ઇન્ટરેસ્ટ, તમને શું જોઈએ છે, તમને શું નથી જોઈતું, તમે કોની જોડે કનેક્ટેડ છો, તમે કઈ કઈ વસ્તુઓ સર્વ કરો છો, બધી જ વસ્તુઓ. એવું નથી કે એક જ જગ્યાએ કે તમે જ્યારે ઇન્ટરનેટ પર આવ્યા તમે જે જે વસ્તુઓ કરવાની કરો છો તમારી ફૂટપ્રિન્ટ બધી જ જગ્યાએ છે. આજે વસ્તુ એ થઈ છે કે વોટ્સએપે સામે આવીને કીધું કે પ્રાઇવસી પોલિસી છે, ચેન્જ થઈ છે, અગ્રી કરો કાં તો ડિલીટ થઈ જશે. પણ શું આપણે આપણી ઇન્ફોર્મેશન ખાલી વોટ્સએપ પર આપીએ છીએ કે આપણી ઇન્ફોર્મેશન બધી જગ્યાએ આપીએ છીએ? રાઈટ. તમે વિચારી લો કે કોઈ બી વસ્તુ તમને થોડી ફ્રીમાં મળતી હોય છે તો પબ્લિક પોતાની ઇન્ફોર્મેશન આપવા જતી રહે છે. ત્યાં તમારું નેમ, ઈમેલ આઈડી, ફોન નંબર, અધર ડિટેલ. અને જો કદાચ તમને લોન મળતી હોય છે, અત્યારે તો ઘણા બધા આવા સ્કેમ આવી ગયા છે, યુ ગીવ યોર આધાર કાર્ડ, પેન કાર્ડ, તો એ તો સૌથી પહેલા છે કે આપણે આપણી ઇન્ફોર્મેશન આપીએ છીએ. આની અંદર છે કે એ લોકો ડેટા જે છે એમાં જે ફેસબુક સાથે શેર કરશે, પણ એની સાથે સાથે એક વર્ડ આવ્યો છે થર્ડ પાર્ટી. હવે જે થર્ડ પાર્ટીનું કોઈ એક્સપ્લેનેશન નથી કે થર્ડ પાર્ટીને કઈ કઈ રીતના આપશે એ લોકો ડેટા. રાઈટ. પણ કાલે ઉઠીને માની લો કે ભાઈ વોટ્સએપને ફેસબુકે એક્વાયર કર્યું ને ફેસબુકને કોઈ ત્રીજી કંપની એક્વાયર કરશે, દેન યુ નેવર નો કે તમારા ડેટા જોડે શું થઈ રહ્યું છે. રાઈટ. એ તો આપણને એમને બી નથી ખબર, પણ તમને ખબર બી નહીં પડે. એટલે મારા મતે જે આ વસ્તુ થઈ રહી છે એ બધી જ વેબસાઇટ્સમાં હોય છે. વોટ્સએપ હેઝ કમ ફોરવર્ડ એન્ડ ગીવ યુ ધ પોલિસી. રાઈટ. પણ આપણે આપણો ડેટા ક્યાં આપવો છે આપણે સમજવાની હવે જરૂર થઈ ગઈ છે. વાહ. એટલે મિત્રો એક મારે વચ્ચે ટપકલું થોડું મૂકતો જઈશ જેથી કરીને તમે ક્યાંક કોઈ બૂચ 3-4 પ્રકારના મારવામાં આવે એમાંથી એકાદ બૂચમાંથી બચી જશો એમ. ઘણા લોકો શું કરે ખબર છે, ઘરને તાળું મારે, પછી પાડોશીને કે હું જરા 2 દિવસ ફરવા જાઉં છું, અને જ્યાં ફરવા ગયા હોય ને ત્યાં ફોટા મૂકે. તમારા ઘરે બરોબર બધા હોય તો વાંધો નહીં. એક ચોર છે ને આમ બરોબર ફંફોડતો હતો ફેસબુક. એટલે બીજાએ પૂછ્યું કેમ ભાઈ ફંફોડે બહુ આમ ધ્યાનથી, કે કોણ ગયું છે. સમજ્યા તમે? તમે ફરવા જાઓ અને ઘરને તાળું હોય એટલે ચોર એમ વિચારે કે આ ભાઈ છે અહીંયા ગયા છે એટલે અહીંયાથી એટલા કિલોમીટર થાય તો અહીંયા મોકો ખરો એમ. જો કે હવે તો સિક્યુરિટી ઘણી બધી આવી ગઈ છે, હવે તો ચોર છે એ બદલાઈ ગયા છે. પેલા ઘરે ચોરી કરવા આવતા હતા, હવે તમને પૂછે ફોન કરીને કે તમારે બેંકમાંથી બોલું છું ને, ઓટીપી આપો ફટાફટ 30 સેકન્ડમાં, એટલે તમારો બેંકમાં ખૂટે છે, ઓટીપી આપો એટલે ખાતામાંથી ઉપડી જાય. એવા પ્રકારના ચોર ફૂટી નીકળ્યા છે. ચોરે વેરાયટીઝ આવે ને ભાઈ સાહેબ, કપડાની વેરાયટી આવે, માણસોની વેરાયટી આવે. ખ્યાલ આવ્યું ને? એક વખત એવું હતું કે કપડામાં ફાટેલા કપડા હોય ને એટલે શરમ આવે. કપડા આપણે ફાટેલા હોય એટલે શરમ આવતી હતી. ઓ ભગવાન, મારા પપ્પાને કેવું પડશે મારા કપડા ફાટી ગયા છે. હવે તો પેલા ચેકો મરાવે તો કે ફેશન કહેવાય. સાહેબ 20 વર્ષ પહેલા આવા ફેશન રાખ્યા હોત તો આપણે આમ 5-5 જોડીઓ પેલી ફેંકી દેવાની બચી જાય. હે તમે જુઓ, એટલે આ બધું એટલે વેરાયટી આવે. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ કે વેરાયટીઓ આવતી જાય. એમ જેમ જેમ તમે મેગા સિટીમાં જાઓ, સમજો કે તમે જુનાગઢથી અમદાવાદ આવો તો તમને 2 તૂટેલા પેન્ટના ગોઠણ ઉપર દેખાય. પછી તમે મુંબઈ જાઓ તો એ આગળ એનાથી આવી જાય થોડું. પણ કહેવાનો ભાવાર્થ કે ફેશન થઈ ગઈ છે એમ. એટલે ચોર ફેશન થઈ ગયા, બદલાઈ ગયા, બધું તમને જોવા મળે. કુણાલ, આ આખી ઘટનામાં સમજવાની કોશિશ કરવી છે કે આ પોલિસીમાં શું ખતરનાક જેવું કઈ છે? એટલે સૌથી પહેલા આપણે જે વાત કરીએ કે જે વોટ્સએપ પર જે નવી પોલિસી આવી છે ને જે આખો વિશ્વમાં અત્યારે એવું થઈ ગયું છે જાણે વોટ્સએપ શું કરી નાખશે એમ આપણી ફેમિલી લાઈફ કાં તો સોશિયલ લાઈફ ને એવી રીતના. પણ સમજવાની એ વસ્તુ છે કે આ જયારે વોટ્સએપ જ આવ્યું છે અને ત્યારે એનો જ કેમ વિરોધ થઈ રહ્યો છે. એટલે એવું નથી કે વોટ્સએપ એકલી જ એની પ્રાઇવસી પોલિસીમાં બનાવી છે. ગૂગલ પણ પોતે ડેટા કેટલો બધો આનાથી વધારે આઈ થિંક કરતો હશે સ્ટોર, બરાબર છે, તો એ પણ એટલી આપણી ઇન્ફોર્મેશન શેર કરે છે. ગૂગલ પણ કરે છે, એમએસએન હોય કે કોઈ પણ. પણ સમજવાની વાત છે કે વોટ્સએપ અને ફેસબુક ઉપર દર વખતે કેમ વિરોધ થાય છે, કારણ કે એની તાસીર રહી છે કે જ્યારે પણ ફેસબુક અથવા વોટ્સએપ, હવે વોટ્સએપનું અલગ ગણતો નથી કારણ કે ફેસબુકની જ કંપનીનું છે એટલા માટે એની માલિકીનું છે, તો ફેસબુકની તાસીર રહી છે. જ્યારે પણ આપણે જોઈએ કે એ જ્યારે પણ ડેટા અગર
કેપ્ચર કરે છે અથવા સ્ટોર કરે છે અથવા કોઈ પોલિસી બનાવે છે તો એની સાથે મેન્યુપ્યુલેશન કાં તો એના સાથે વિવાદ સંકળાયેલો હોય જ છે. એટલે આપણે અગર ટ્રમ્પના ઇલેક્શનની વાત કરીએ, પેગાસસ સોફ્ટવેરની વાત કરીએ કે વચ્ચે જ્યારે પણ એવી રીતે જેફ બેઝોસનું પણ અકાઉન્ટ હેક થયું હતું અને જે વાત થઈ હતી, તો દર વખતે જ્યારે ફેસબુક અગર કંઈ કમિટ કરે છે તો એ નિભાવતું નથી એવો એક માહોલ છે. ભારતીયોની આપણે વાત કરીએ તો એટલા ઇન્ડિયન્સ એટલા પ્રાઇવસી માટે કન્સર્ન નથી, કારણ કે આપણે જોયું છે કે એ લોકો ક્યારેય એમના એપ ડાઉનલોડ કરે તો ત્યારે તમે જોયું હશે કે ક્યારે વાંચતા પણ નથી કે પરમિશન શેની માંગે છે. પણ આ શું છે કે જે ફેસબુક અગેન્સ્ટમાં એક માહોલ છે વિશ્વમાં, અથવા જે આપણે વેસ્ટર્ન કન્ટ્રીની વાત કરીએ ત્યાં આગળ જે માહોલ છે એ અત્યારે એટલો હાવ થઈ ગયો છે કે જેનો હવે ઇન્ડિયન્સ પણ ફોલો કરી રહ્યા છે કે આટલો હાવ ઊભો થયો છે, એની જોડે એ પણ જોડાયા છે. હવે સૌથી મહત્વ જો બીજી આપણે વાત કરીએ તો વોટ્સએપ છે એ જે એને કીધું છે કે અમે આટલી ઇન્ફોર્મેશન તમારી શેર કરીશું, બરાબર. જ્યારે ફેસબુકે ખરીદ્યું $19 બિલિયન આને ખરીદ્યું, તમે વિચારો કે ફેસબુક $19 બિલિયન જેનો કોઈ નફો કોઈ હતો નહીં એ વખતે વોટ્સએપનો, અથવા કોઈ કમાવાનું રિસોર્સ નતા, તેમ છતાં $19 બિલિયન કેમ ખરીદે? કારણ કે મોટા ભાગની એટલે એમ કહેવાય કે આખી દુનિયા એના ઉપર હતી, એટલે તમે એની પ્રોડક્ટ હતા. તો એ યુઝરનો ડેટા એના માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે સમજો કે જ્યારે કોઈ વસ્તુ ફ્રી આપવી હોય તો બે રીતે આપી શકે, કાં તો હું એડવર્ટાઇઝમેન્ટ બતાવું અને કાં તો એની જોડે પૈસા લઉં. તો જ્યારે એને 19 બિલિયનમાં ખરીદ્યું ત્યારે એને ખબર હતી અને ફેસબુક તો જ ખરીદે. એટલે આજે નહીં તો કાલે આવવાનું જ હતું, અને એના માટે જ જેને વોટ્સએપથી પ્રોબ્લેમ હતો જ્યારે ફેસબુકે ખરીદ્યું ત્યારે લોકો અલગ થઈ ગયા. જેમ કે વોટ્સએપનો કો ફાઉન્ડર જ છે એ પોતે અલગ થયો હતો કારણ કે ફેસબુક એને ખરીદ્યું હતું, કારણ કે એને ખબર હતી કે હવે પ્રાઇવસી જેવું વોટ્સએપમાં રહેશે નહીં. એટલે આ જે બહુ મહત્વનું સમજવાનું છે કે આ જ્યારે કોઈ પણ અત્યારે કોઈ બીજા પણ આપણે બધા ચાલુ થયું છે કે સિગ્નલ ડાઉનલોડ કરો અથવા બીજી એપ ડાઉનલોડ કરો કે બહુ સિક્યોર છે, નામ છે તેમ છે, અત્યારે હોઈ શકે કે અત્યારે નવી છે એટલા માટે કદાચ ડાઉનલોડ માટે એટ્રેક્ટ કરવા માટે આ બધું હોઈ શકે. કાલ ઉઠીને એની ઉપર બી 1 અબજ 2 અબજ લોકો આવશે તો એને પણ ચલાવવા માટે એક રિસોર્સિસ તો જોઈએ ને. એક તમે આટલું 1 અબજ લોકોને સર્વાઈવ કરવા માટે અથવા એનો ટ્રાફિક જે હેન્ડલ કરવા માટે સર્વરની જરૂર પડશે, મેન્ટેનન્સની જરૂર પડશે, રિસોર્સિસની જરૂર પડશે. એ બધા પૈસા લાવશે ક્યાંથી? એટલે મફતમાં તો મળવાનું નથી આજે નહીં તો કાલે પણ. ખાલી આનો વિરોધ એટલા માટે હું પોતે પણ કરું છું પ્રાઇવસીનો, કારણ કે ફેસબુક ઉપર મને પણ ભરોસો નથી. સમજવાનું છે. બહુ સાચી વાત કુણાલે કીધી. હવે આમાં મિત્રો કેવું છે કે તમે જે પણ વાત વિચારો ને, આ લોકો જે હવે સાયબર વાળા જે, હું તમને સાદી ભાષામાં સમજાવું કે તમારી આંખો ક્યાંય પણ ટીવી ઉપર કે મોબાઈલ ઉપર જોશે એ લોકોને ખબર પડશે, અને એ લોકોને ખબર પડશે એટલે એ પ્રકારની એડ તમને મોકલશે, અને એ એડ મોકલવાના માટે આખા ડેટા આ તે બધું એ લોકો રાખશે. હવે આ એટલા માટે કારણ કે સ્વાભાવિક છે કે ઇન્ટરનેટ છે, જેટલા પણ જુગારિયાઓ પકડાય છે ને કે આ આઈપીએલમાં સટ્ટા એ બધા મોબાઈલ માટે પકડાય, લોકેશન ઉપર. એટલે હવે આ બધું ધીરે ધીરે ખતરનાક થઈ રહ્યું છે, ફાયદા પણ થઈ રહ્યા છે, એના ફાયદા પણ છે, પોઝિટિવ થિંગ પણ છે. પણ સ્નેહલના વકીલના ભાઈ, સ્નેહલભાઈ પાસે તમારી પાસે આવું છું કે આને લઈને તમે શું કહેશો? જી જી બિલકુલ સર, બીંગ અ સાયબર લોયર હું એટલું કહીશ કે હું હંમેશા કોઈનની બંને બાજુ જોવા વાળો વ્યક્તિ છું. એટલે અગર હું આ સિચ્યુએશનને અગર હું એકદમ ધ્યાનથી જોઉં તો મને એવું દેખાય છે સર કે અગર તમે યાદ કરો તો 2017ના ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપ જે પ્રિવસી છે તેને ફંડામેન્ટલ રાઇટ તરીકે ઘોષિત કરી દીધું છે એમ આપણે કહી શકીએ છીએ ઓન 24th ઓગસ્ટ યા 27th ઓગસ્ટ 2017. ત્યાર પછી આપણું ડેટા પ્રોટેક્શન એક્ટ આવ્યું. બહુ રિસેન્ટલી 2018નું જે ડ્રાફ્ટ થયેલું આપણું ડેટા પ્રોટેક્શન બિલ છે તે હવે ડેટા પ્રોટેક્શન એક્ટ તરીકે ઇમ્પ્લિમેન્ટ થઈ જશે, અને એની ઘણી ગંભીર પેનલ્ટીઝ છે અગર તમે એમાં કોઈનો બી ડેટા જે છે તે કોમ્પ્રોમાઇઝ કરો છો તો. આ જે વસ્તુ છે એટલે આ બધા અલગ અલગ બેઝિસ છે કે જેમાંથી મને બિલકુલ નિયર ફ્યુચરમાં એવું દેખાય છે કે અગર તમે કોઈ બી એપ્લિકેશનની વાત કરો, સોશિયલ મીડિયા એપ્લિકેશન છે, વાય ઓનલી વોટ્સએપ, ફેસબુકની વાત કરી લો, કોઈ બી સોશિયલ મીડિયા એપ્લિકેશન જે તમારો ડેટા કોઈક ને કોઈક રીતના લેતું હોય, યુઝ કરતું હોય ને એમાંથી રેવન્યુ જનરેટ કરતું હોય, તો આ બધી વસ્તુમાં કશે ને કશે આ બધા લોકો ડેટા પ્રોટેક્શન એક્ટની અંદર અગર આઈ એમ વેરી પોઝિટિવ કે બહુ જલ્દી ઇમ્પ્લિમેન્ટ થઈ જશે
તો એ બધા જ આમાં કશે ને કશે એઝ અ ક્રિમિનલ આપણે દેખાવા માંડશે, એઝ અ કલ્પ્રિટ તરીકે આપણે એ લોકોને જોવા માંગશું. તો એનું જે અત્યારથી જે લોકો પ્રોવિઝન કરવાનું શરૂ કરી દઈ છે, એટલે કે આ ડેટા પ્રોટેક્શન એક્ટ ઇમ્પ્લિમેન્ટ થાય એ પહેલા જ હમણાં તમે રિસેન્ટલી જોશો તો ગૂગલે પણ અનાઉન્સ કર્યું છે એમની નવી પ્રિવસી પોલિસી, જે આઈ ગેસ 1 જૂન 2021 થી ઇમ્પ્લિમેન્ટ થશે. સિમિલરલી વોટ્સઅપની જે અત્યારે આપણે વાત કરીએ છીએ તેમાં પણ વોટ્સઅપે એનો બચાવ પહેલેથી તૈયાર કરી દીધો છે. આ ઉપરાંત એક બીજી વસ્તુ પણ હું કહીશ કે આ બધી વસ્તુ જ્યારે લો એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે શેર કરશે તો કશે ને કશે એમનો જે રોલ છે, જે સર્વિસ પ્રોવાઈડરનો રોલ છે, તો તે લોકો કશે ને કશે એ લોકો કોઈ લૂપ હોલ્સમાં નહીં આવે એનું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અત્યારથી જ એ લોકોએ પ્રોવિઝન કરવાનું શરૂ કરી દીધું છે એવું મને દેખાય છે. અને હું બિલકુલ જોઈ રહ્યો છું કે બહુ જલ્દી બીજી બધી એપ્લિકેશનમાં કંઈ ને કંઈ નાના મોટા ચેન્જીસ આવશે. અગર આપણે એના યુઝર તરીકે જોઈએ તો ધીસ ઇઝ નોટ અ વેરી ગુડ સિચ્યુએશન ફોર અસ, કારણ કે હવે આપણે જે લોકોની સર્વિસીસ યુઝ કરીએ છીએ તે લોકો બહુ ક્લિયરલી આપણે કહીએ છે કે બિલકુલ તેઓ આપણું આ ડેટાનું આ રીતના યુઝ કરી શકશે. તેમાં આજે પાછું વોટ્સઅપના અમુક ક્લેરિફિકેશન આવ્યા છે કે આપણા જે ઇન્ટરનલ મેસેજીસ હશે તેને એ લોકો શેર નહીં કરશે. એટલે જરાક મને વેટ છે હજી 8 ફેબ્રુઆરીનો કે લેટ સી કે કઈ રીતના શું એક્સપ્લેનેશન આવે છે અને બીજા શું અમેન્ડમેન્ટ્સ આવે છે. પછી કઈક ડિટેલમાં વધુ ચર્ચા કરવાની મજા આવશે. અત્યારે હું એમ જ જોઈશ કે આ જે સિચ્યુએશન છે તે બંનેના પક્ષથી હું જોવાની કોશિશ કરું છું. જી બિલકુલ, બંને પક્ષથી, કારણ કે બે સિક્કાની બે બાજુ છે. કે જે બી બેસ્ટ હોય તે થાય અને કોઈ પણ યુઝર છે જી અને કોઈ પણ યુઝર હોય તે પહેલા ધ્યાનથી સમજી લે કે શું એક્સેપ્ટ કરે છે, પછી જ એને એક્સેપ્ટ કરે. કારણ કે એક ફેરી તમે, ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે એક ફેરી તમે અગર ઇન્ટરનેટ પર યા સોશિયલ મીડિયા પર આવી ગયા છો એટલે હવે તમને તમારી પ્રિવસીને બિલકુલ ભૂલી જવી પડશે. બિલકુલ, કારણ કે એવરીથિંગ યુ પબ્લિશ ઇઝ અ પબ્લિક ઇન્ફોર્મેશન. બહુ સાચી વાત. અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અગર તમે આ લોકોના ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચશો તો તેમાં બી આ વસ્તુ ઉપર આપણે એક્સેપ્ટન્સ આપ્યું છે. બહુ સાચી વાત. તો બસ મારું આ જ કહેવાનું છે. બિલકુલ કે કદાચ હું હવે એ જોઈ રહ્યો છું કે બીજા બધા પ્લેટફોર્મ્સ પણ આપણે આ જ રીતના કંઈક ને કંઈક પોલિસીમાં એ લોકો અપડેશન લાવશે. મિત્રો એક અગર આપણે આ એપ્લિકેશનને યુઝ કરવું હશે તો એક્સેપ્ટ કરવા બિલકુલ. હમણાં એક નાના નીચે બ્રેકિંગ મેં વાંચ્યા, ટ્રમ્પ છે ને, ટ્રમ્પ એ આમ તો હવે મને નહીં લાગતું કે અમેરિકાની પ્રજા આગામી 10 વર્ષ 8 વર્ષ સુધી રિપબ્લિક પાર્ટીને આવવા દે. ટ્રમ્પે એવા આબરૂના ધજાગરા કર્યા. હવે એને શું કર્યું ખબર છે? એના ઉપર બીજો મહાભિયોગ ચલાવવાનો છે. એટલે અત્યારે મેં વીટીવીની નીચે લાઈન વાંચી, 20 જાન્યુઆરીએ જો બિડનના શપથ છે નવા રાષ્ટ્રપતિના. આને કટોકટી જાહેર કરી દીધી વોશિંગ્ટનમાં. જાઓ કટોકટી. ટ્રમ્પ છે ભાઈ તો. અને તમે વિચાર કરો, એટલે હવે 24 જાન્યુઆરી સુધી કટોકટી કરી એટલે શપથ ક્યાંય લેવાશે એ પ્રોબ્લેમ થશે. બીજી વાત કે આવા નેતાઓ છે ને, જે મહત્વાકાંક્ષી નેતાઓ સાહેબ, એ તમારા આજુબાજુવાળા સરપંચની ચૂંટણી હોય, ધારાસભ્યની, જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયત, આ બધામાં તમે જાગૃત રહેજો. કારણ કે જો એક ખરાબ માણસને તમે મોકલ્યો તો તમારી ભાવિ પેઢી તમને માફ નહીં કરે, સમજો. અને કોઈ પણ ખરાબ માણસને તમે સપોર્ટ કર્યો તો પણ તમારી ભાવિ પેઢી માટે તમે ખાડા ખોદી રહ્યા છો, સમજો. એટલે આપણો જે અભિયાન છે જનતા જાગૃતિનું છે શું સાહેબ? જનતા જાગૃતિ ઈ છે કે તમે આ પેન આ કલરની છે, આ પેન આ કલરની છે, ઈ ખબર પડવી જોઈએ. આપણે થાય છે શું ખબર છે? આપણે આ પેન તો ના ના આ પેન છે ને કાળા કલરની છે. રાજનેતાઓ કેટલાક હોય ને બુચ્ચું એમ કે બોલો આ પેન કાળા કલરની છે, બધા આમ કે હા કાળા કલરની છે. વાહ. બોલો આ પેન સફેદ કલરની છે, તો હા સફેદ કલરની છે. સાહેબ એ હા હા કરતા હતા ને, ભીષ્મ પિતાએ દુર્યોધનથી ડરીને મહાભારતમાં એ બોલ્યા નહીં, દ્રૌપદીજીનું ચીરહરણ થયું અને પછી બે ખાલી ગજ જમીન માટે થઈ, એટલે થોડી જમીન માટે થઈને મહાભારતનું યુદ્ધ સર્જાયું. કહેવાનો ભાવાર્થ એ છે કે તમે પણ અસત્યની સામે અવાજ ઉઠાવતા સમજો. પણ તમે કહેશો કે સુદાનભાઈ અસત્ય ને સત્ય શું છે, તો એ સંશોધન કરો કે શું અસત્ય, નહીં તો આ ટ્રમ્પ જેવા બધાના હાલ થશે. તમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય, સાંસદો બધું સમજો તમે. અમેરિકા જેવી પબ્લિકે ભૂલ કરી, આ તો સારું થયું કે આને બીજી વખત ન બનાવ્યા.
સાહેબ આ લોકોને છેલ્લે હજી એવી બીક છે ક્યાંક બીજા દેશ ઉપર હુમલો ન કરી દે. આ તો પરમાણુ હુમલા કરી દેવા ભાઈ છે સાહેબ, તમને જોખમમાં મૂકી દે. એટલે એ લોકો તો એટલે જ મહાભિયોગ ચલાવે છે ફટાફટ આને ખાલી કરો તમે એમ સીટને. તો એને કટોકટી જાહેર કરી દીધી. બોલો કટોકટી એટલે ખબર છે ને ઇમરજન્સી. હા નીકળી ન શકો કોઈ પણ. આ છે અમેરિકામાં. એટલે મેઘાબેન તમારી પાસે આવવા માંગુ છું કે ultimately, જે રીતે વોટ્સઅપ કારણ કે આ એટલા માટે આપણે મહામંથન કર્યું કે લોકોને વોટ્સઅપ બધા વાપરે છે પણ આ પોલિસીને લઈને ખબર ન હોય કે શું હોય ને શું ન હોય ને. એટલે આપણે સ્વાભાવિક છે આપણે એને કહેવું પડે. અને ઘણા તો બીતા હોય બિચારા નવા યુવાનિયા હોય તો એ વિચારે એમ બે વાતું કરતા હોય કે હવે સાંભળ ને આ યાર વોટ્સઅપમાં આપણો લીક થવાની વાત છે તો આપણે ક્યાંક. એટલે આ બધા ડર હોય. આ તો મજાકની વાત છે પણ આ યુવાનોમાં પણ ડર હોય. તો ખરેખર આમ તો ઇન્ટરનેટ ઉપર આવ્યા એટલે પણ પ્રાઇવસી છે એ બહુ જરૂરી છે આપણે બધા માટે. તમે જો અન્યની વાત કરો છો ઈશુદાનભાઈ, મારી મમ્મી 67 વર્ષની છે અને મને મેસેજ કર્યો કે આ આપણે પેલું ટેલિગ્રામ પર શિફ્ટ થયું છે કે સિગ્નલ પર થયું છે. મેં કીધું રહેવા દો બેન, આપણે ક્યાંય શિફ્ટ નથી થવું. કારણ કે મારું એવું માનવું છે ક્લિયરલી કે આ ડેટા પ્રાઇવસી નામની જે આખી ટર્મ છે ને એ જોક બની ગયો છે. હવે 2020માં આ વાત કરવાની વાત જ ક્યાં આવે છે? આપણે એક એપ્સના જંગલ વચ્ચે બધા જયારે ઘેરાયેલા છે. કોઈ પણ સામાન્ય લોકલ એપ કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની એપ ડાઉનલોડ કરો એટલે સૌથી પહેલા તમે તમારો બધો ડેટાનો એક્સેસ એમને એમ પણ આપતા હો છો. એમાં એક આ વોટ્સએપ જે બ્રીચની વાત છે એ બહુ મને લાગે છે ટેમ્પરરી છે. અને આપણે વોટ્સએપ ચેટ પર કયું રોકેટ સાયન્સ ઇનોવેશન ડિસ્કસ કરીએ છીએ કે જે લીક થાય તો બહુ મોટો કૌભાંડ થઈ જાય, કોઈ પ્રોબ્લેમ થઈ જવા. એટલે મને એવું લાગે છે કે સામાન્ય માણસો આટલું બધું એના વિશે આપણે કઈ વિચારવાની જરૂર જ નથી. અને આપણે મને એવું લાગે છે કે આપણે બહુ મોડું નથી આ વિષય પર કેર કરવા માટે. આ સમય આપણી પ્રાઇવસી તો ક્યારની જોખમાઈ ગઈ છે. ત્યારથી આપણે આ બધા ઇન્ટરનેટ યુસેજનો રાફડો સાથીઓ ત્યારથી આપણી બધી જ ડેટા પ્રાઇવસી એ બધું બ્રીચ ક્યારે થઈ રહ્યું છે. અને આપણે જાણબાર નથી થઈ રહ્યું. શરૂઆતમાં જાણબાર આપણે તો ઘણા ટાઈમથી ખબર જ છે કે આવી રીતે આપણે જેટલું ડેટા એક્સેસ આપીએ આપણે ક્લિક કરીએ છીએ અગ્રી ઉપર, ત્યારે જઈને આપણે યુઝ કરીએ છીએ. એટલે એમાં કઈ વસ્તુ નવી છે મને હજુ સુધી કઈ સમજાતું નથી. એટલે જે વોટ્સએપ માટેનો બેકલેશ છે ને કે વોટ્સએપ ડિલીટ કરી કાઢો એ મોમેન્ટરી ઓવર રિએક્શન છે જે આપણને બધાને આદત પડી ગઈ છે હવે. અમસ્તુ ખાલી થોડા ટાઈમ માટે છે. તમે જોજો 99.99% લોકો છે ને એને કઈ ફરક પડવાનો છે નહીં. વોટ્સએપ વાપરવાનું કન્ટિન્યુ કરશે. અને તમે ક્યારેય પણ આમ જો મારી સામે આ મોબાઈલ પડ્યો છે ને, હવે હું વોટ્સએપ ખોલું ને તો સૌથી પહેલું મને વંચાય છે કે મેસેજીસ એન્ડ કોલ્સ are end-to-end encrypted. No one outside of this chat, not even WhatsApp, can read or listen to them. એટલે તમે એવું વિચારો કે આવું લખેલું છે ક્લિયરલી. તમે અત્યારે ખોલશો ને મોબાઈલ, જેટલા લોકો અત્યારે ટીવી સાંભળી રહ્યા છે ને મોબાઈલ જરાક ખોલે ટીવી સાંભળતા કે ફેસબુક જોતા તો વોટ્સએપ તો ઉપર લખાઈ ના આવે દરેક ચેટ ઉપર કે વોટ્સએપ ખુદે આપણી આ પ્રાઇવેટ ચેટ ન વાંચી શકે. એટલે આ જે બેઝિક ડેટા જે વાત છે શેર કરવાની એ તો એ લોકો ક્યારના શેર કરે. જ્યારથી ફેસબુક અને વોટ્સએપ એક સિસ્ટર કન્સર્ન્સ બની ત્યારથી આપણો ડેટા જાય જ છે. ઓકે. એટલે એમાં શું નવું થયું એમાં કશું ખબર મને નથી આમાં પડી કે એમાં કઈ વાત નવી છે જ નહીં. આપણે વર્ષોથી એક બહુ ફેમસ કહેવત છે, there is nothing like free lunch. મફતનું જમણ ભાડું એવી કોઈ વસ્તુ આ દુનિયામાં આ સૂરજ નીચે એક્ઝિસ્ટ કરતી જ નથી. એટલે આપણે આ જાણીતી કહેવતને જો જરાક સમજીએ, આપણે કેટલા વર્ષોથી ઈમેલ વાપરીએ છીએ, આપણા બિઝનેસીસ ઈમેલ પર ચાલતા હોય બરાબર, જીમેલ વાપરે કે નહીં બધા, તો વર્ષોથી આપણને ખબર છે કે આપણો બધો ડેટા ગૂગલ પાસે જાય છે. ને બીજી દરેક પ્રકારની હેલ્થ એપ્સ આપણે વાપરતા હોઈએ છીએ. આજકાલ તો જાત જાતની હેલ્થીફાઈ મી ને હાર્ટ રેટ આપણું કાઉન્ટ કરે ને કેટલા કિલોમીટર તમારી હેલ્થ ડેટા, તમારી ફાઇનાન્શિયલ ડેટા, બધા પ્રકારનો ડેટા બધી જગ્યાએ ફરતો હોય છે. આજે તમે કોઈ પણ એક ફ્લાઇટ બુક કરાવો, ઇન્ડિગો એરલાઇન્સ છે, સિંગાપોર એરલાઇન્સ છે કે વોટએવર એરલાઇન્સ, તો તમને જેવી તમારી ફ્લાઇટ હોય ને તો તમને 3 કલાક પહેલા મેસેજ આવે કે તમારે રિમાઇન્ડર આવે જીમેલમાં તમારી ફ્લાઇટ 3 કલાક રહીને છે, આઈ હોપ એવરીથિંગ ઇઝ રેડી. એટલે આપણો બધો ડેટા ક્યાં નહીતર ઇન્ડિગોમાં તમે એની વેબસાઇટ પર જઈને ટિકિટ બુક કરાવી એમાં થર્ડ પાર્ટી એપ જીમેલ ઇન્વોલ્વ થાય એટલે એની પાસે બધો ડેટા છે ક્યારે તમે કયા દેશમાં ફરવા જઈ રહ્યા છો. એટલે આમાં કઈ વસ્તુ નવી આવી હજુ સુધી ખબર નથી કે આ હો હલ્લા કઈ બાબતે લઈને છે. અને જેમ શરૂઆતમાં આપણા સાયબર એક્સપર્ટ જેટલા પણ છે મેં કહ્યું એમ કે વેન યુ આર નોટ પેઇંગ ફોર અ પ્રોડક્ટ યુ આર ધ પ્રોડક્ટ.
બિલકુલ. તમે એના વિશે જે મફતમાં સર્વિસ વાપરો છો તો પછી ચોખ્ખી વાત છે કે જો તમને એટલો જ પ્રોબ્લેમ હોય તો ડિલીટ કરી દો, ના વાપરો. બિલકુલ, બહુ સાચી વાત અને છે કે તમે કેટલું ડિલીટ કરશો? એ પણ છે, પણ જો કે ડિલીટની સંખ્યા પણ ધીરે ધીરે વધવા માંડી છે. રોશનીબેન, તમારી પાસે આવવા માંગીશ કે વોટ્સઅપ ની જે નવી પોલિસી વોટ્સઅપ વાળા કહી રહ્યા છે ને બધા વિચારી રહ્યા છે કે આમાં હું કરું એમ. ઘણા છે ને કાંઠે બેઠા હોય, હા પાડવા વાળા વધારે છે, ઓકે તો આપણે આ બાજુ કૂદીએ, ના પાડવા વધારે છે તો આ બાજુ કૂદીએ, ઘણા એવા હોય. તો રોશનીબેન. હાજી ઈશુદાન સર, સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આ મહામંથનમાં અમને સૌને આમંત્રણ આપ્યા અને બોલવાનો મોકો આપ્યો. અને મારા માટે એક ઘણી અગત્યની એક હમણાં એક તક છે. સો આપનો ખૂબ ખૂબ આભાર. હું એટલું જ કહેવા માંગુ છું કે વોટ્સઅપ પર અમારી લાઈફ ડિપેન્ડ છે, બીકોઝ અમે જે ફિલ્ડમાં છીએ, બોલિવૂડ ફિલ્ડમાં, તો ત્યાં અમે ઘણું બધું વોટ્સઅપ પર જ શેર કરતા હોય છે. જેમ કે અમારી પ્રોફાઇલ મોકલવાની હોય છે એક્ટ્રેસની, અમારી સ્ક્રિપ્ટિંગ હોય છે, અમારું જે ફિલ્મ્સનું જે બી પ્લાનિંગ હોય છે, અમે મોસ્ટલી એની ઉપર જ વોટ્સઅપ પર જ કરતા હોઈએ છીએ. તો હવે આની અંદર શું થશે, શું થવાનું છે, અમને કોઈ પણ આઈડિયા નથી અત્યારે. અમે આપણા સ્નેહલ સરને પણ હમણાં વાત કરી કે આ શું છે એકચ્યુઅલી, થર્ડ પાર્ટીનું આમાં ઇન્વોલ્વમેન્ટ કઈ રીતનું છે. તો આ બધી વસ્તુ અમને કદાચ 8 ફેબ્રુઆરી પછી જ ખબર પડશે. પણ એક ચિંતાનો વિષય પણ છે અમારા માટે કે અમે જે અમારી પ્રાઇવેસી અને ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં વર્ક કરતા હોઈએ છીએ, કદાચ લીક થાય, નહીં થાય, શું થશે આ. એટલે એ કદાચ મારા માટે 8 ફેબ્રુઆરી પછી મને કદાચ ખબર પડશે. કારણ કે મારું વર્કિંગ 90% વોટ્સઅપ પર અત્યારે ડિપેન્ડન્ટ છે. બીકોઝ કોરોના જ્યારે આવ્યું અને કર્ફ્યુ હતું તો ત્યારે અમારું 80% વર્ક ઓનલાઈન અને આની પર ડિપેન્ડ હતું. બિલકુલ, તમારું નહીં, લગભગ ઓલમોસ્ટ મોટા ભાગનું. બોલો, મને મેસેજ આવે, બોલો કે વોટ્સએપની નવી પોલિસીથી તમે નારાજ છો? આપણે હા પાડી દી, હા પાડી દેવાની. આવા મેસેજ આવે છે. મિલનભાઈ તૈયાર થઈ ગયા છે કે નહીં? આમાં શું છે, બહુ મોટા નેતા હોય ને, બહુ મોટા નેતા એટલે આમ બધા બોલી લે ને, પછી મોટા નેતાનો વારો આવે કે હવે આપણા મહા મુહિમ એમ કરીને આવે છે. એટલે મિલનભાઈ, હોલ્ડ ઉપર આવી ગયો. મિલનભાઈ અવાજ આવે છે તો બેટિંગ કરો ચાલુ. પેલા તો તાજેતરમાં તમારો જન્મદિવસ ગયો છે, તમારો જન્મદિવસ તાજેતરમાં ગયો છે, એટલે પેલા તો તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. કે આવી જ સ્પષ્ટ વક્તાની જે તમારી છાપ છે દિન પ્રતિદિન વધતી રહે ને આવી જ નિડરતા તમારામાં બની રહે એવી માતાજીને પ્રાર્થના. વાહ. બીજું, મોબાઈલ અને ડાયપર આ બે સરખા છે. નાના બાળકને ડાયપર પહેરાવીએ ને તો એની માં છે ને એ અડધી કલાક 10-10 મિનિટે જોતી રેખાય એવું નથી ને એમ. મોબાઈલમાં એવું છે, બાજુમાં પડ્યો હોય ને તો 10-15 મિનિટે ઉપાડવો પડે કે આમાં કઈ આવ્યું નથી ને એમ જોવા માટે. આવા આપણે આદતી બની ગયા છીએ. મોબાઈલમાં અત્યારે વોટ્સએપની જે ચર્ચા થઈ રહી છે સાહેબ, તમારે કોઈ પણ મોબાઈલ તમે કોઈ પણનો ખોલશો તો ઓછામાં ઓછી 20 થી 25 એપ એને જુદી જુદી ડાઉનલોડ કરી હશે. બધામાં ફૂલ ટુ એગ્રી યસ જ દાયબું હોય અને પછી જ ડાઉનલોડ થાય છે. આજ સુધીમાં ફેસબુકમાં અહીંયા બેઠેલા તમામ, એ ઉપરાંત વોટ્સએપ જે યુઝ કરતા હોય એ પણ ફેસબુકમાં તો હશે ને હશે જ. તો ફેસબુકે તો વર્ષોથી તમારો ડેટા કલેક્ટ કરી અને વેચવાનું ચાલુ કરી દીધું છે, લોકોને દેવાનું ચાલુ કરી દીધું છે. સાચી કમાણી જ એમની એ છે. અને સાહેબ આ તો ત્યાં સુધીની વાત છે કે તમે કાયદેસર રીતે તમારો મોબાઈલ બંધ હોય, સ્વિચ ઓફ હોય અને તમે ઘરે ચર્ચા કરતા હો કે આ વખતે બ્રાન્ડેડ શૂઝ લેવા છે, આની 5 મિનિટ ચર્ચા તમે કરી હોય, તમે કોઈ બીજાને કહેતા નથી, મોબાઈલ ઓન કરો છો અને સાહેબ તમને શૂઝના મેસેજ આવે તો તમે શું સમજો? આ ફેક્ટ છે, બનેલું છે, મારા મિત્ર વર્તુળમાં બનેલું છે. એટલે તમે કે પ્રાઇવસી તમારી રહી નથી. બીજું કયો ડેટા કલેક્ટ કરશે? તો આ કઈ તમે ગુડ મોર્નિંગ ના 10 ગુચ્છા મોકલો છો રોજ સવારે, ઈ કઈ ગૂગલ હાચવીને નથી બેસતું. નહીતર તો ગાંડા થઈ જાય. આપણે જે રીતે ગમે ત્યાં બેસીને સવારના પોરમાં મોકલી દઈએ છીએ ફૂલના ગુચ્છા, ઈ જો કલેક્ટ કરવા બેસે તો આ પાગલ થઈ જાય. પણ જે તમારી પર્સનલ માહિતી છે એ પર્સનલ માહિતીઓ કલેક્ટ કરી અને બીજાને આપે છે કે આ વ્યક્તિત્વ આ છે, એને આ ટાઈપની એડમાં ઢાળો. સાહેબ આજે અત્યારે ફૂડની બધી ચેનલો ચાલુ છે,
એ 35%, 40%, 50% તમને ઓછામાં ફૂડ પહોંચાડે છે ઘરે, તો શું છે? ડેટા કલેક્ટ કરે છે સાહેબ તમારી આગળથી કે કયા ભાઈ, ઈસુદાનભાઈએ 4 વાર પીઝા મગાવ્યા તો એ પીઝા લવર છે, તો ઈસુદાનભાઈને પીઝાની એડ જુદી જુદી મેકડોનાલ્ડ કે જે કંપનીઓ જે છે એ બધાની આવે કે આ ટ્રાય કરજો એમ. એટલે આ ડેટા છે ને એ પ્રકારનો ડેટા છે. બીજું, સોશિયલ મીડિયામાં અત્યારે આપણે શું ચડાવવું અને શું ન ચડાવવું એનો ભેદ જ નથી. લોકો સમજતા પણ નથી કે આનો રિયલ ઉપયોગ શું થાય. આને બિઝનેસ પર્પઝથી તમે યુઝ કરો તો તમને ફાયદારૂપ થાય કે એ ટાઈપની તમને એડ મળે, તમને બીજા યુઝર્સ મળે, તમને બીજા મેન્યુફેક્ચરર્સ મળે, આ બધું થઈ શકે. પણ આપણે આંધળું અનુકરણ કરીને ગમે ત્યાં જઈએ તો એ સેલ્ફી 10 ઠોકતા હોઈએ છીએ, ગ્રુપ ફોટો લેતા હોઈએ છીએ, કોણ કોણ ગયું, કેટલા દિવસ ગયું, કઈ જગ્યાએ ગયું, ક્યાં ફરવા ગયું, અતહથી ઇતિ આપણે ફેસબુક ઉપર ને વોટ્સએપ ઉપર મૂકીએ. ઘણી વાર તો તકલીફ થાય સાહેબ, ભાઈબંધોને કેવું પડે કે આ ફોટા બંધ કરો, ઘરે ડખા થાય. પણ સાહેબ આ જે એન્ડ ટુ એન્ડ યુઝર્સની વાત છે એમાં કઈ ચિંતા કરવા જેવું છે નહીં એવું મારું માનવું છે. કે તમે એવું ક્યાં કઈ ચર્ચા કરીને બેસો છો વોટ્સએપમાં કે જેની કઈ તમારે ચિંતા કરવાની હોય. અને જે મિસુદાનભાઈએ કીધું ને કે નવા નવા જુવાનિયા હોય ને તાજેતરમાં જ સગાઈ થઈ હોય, એ થોડાક ટેન્શનમાં આવી જાય અને સિગ્નલ ઉપર વયા પણ જાય કે અહીં આપણા સિગ્નલ ક્લિયર રહેશે, અહીં આપણા સિગ્નલ કોઈ સુધી પહોંચશે નહીં, આવું થાય. પણ સાહેબ એક જ વસ્તુ છે કે કાલ સવારે એ પણ તમારો જે ડેટા છે એ બીજે નહીં આપે એની કોઈ ગેરંટી નથી. એટલે જો તમારે તમારા ડેટા વિશે તમે ચિંતિત હો તો હું તો કહું છું સાદું ડબલું ફોનનું લેવાય, જેમાં એકેય પ્રકારનું કાંઈ આવે નહીં. ફોન આવે ને ફોન જાય, લીલા બટનથી ઉપડે, લાલ બટનથી કપાય, તો જ તમારો ડેટા સિક્યોર. પણ તેમ છતાં એમાંય તે તમારું લોકેશન તો ખબર પડે. અત્યારે સાહેબ આ હકીકતમાં મીડિયા, આ સાયબર એક્સપર્ટ્સ જે બેઠા છે એમણે તો એ સમજાવવાની જરૂર છે કે આનો લિમિટેડ ઉપયોગ કઈ રીતે કરી શકાય, તમે કઈ રીતે સિક્યોર રહી શકો, તમારે શું માહિતી શેર કરવી જોઈએ, શું ન કરવી જોઈએ. હકીકતમાં આ પણ જો સાથે સાથે અત્યારે સાયબર એક્સપર્ટ્સ મિત્રો બેઠા છે એ લોકો સમજાવે બિલકુલ કે આટલો જે ડેટા છે ને એ લોકો સુધી પહોંચાડાય, આટલી જ ડિટેલ પહોંચાડાય. પણ આપણે આંધળું અનુકરણ કરીને જે અત્યારે મોબાઈલ લઈ અને બેસી જઈએ છીએ સાહેબ, ઘરના મેમ્બર સાથે બાજુમાં બેઠો હોય સાહેબ અંગત, એની સાથે 15 દિવસ આપણે વાત નથી કરી શકતા અને 15 મિનિટમાં અમેરિકા વાત કરવી હોય તો ધડ દઈને વાત થઈ જાય. એટલે જે આ સોશિયલ મીડિયા તમે કઈ રીતે ઉપયોગ કરો છો ને એની ઉપર આખું ડિપેન્ડન્ટ છે. તમારે કઈ માહિતી તમારે શેર કરવી છે તમારા હાથની વાત છે, પણ જ્યારે તમે બેઝિક ઇન્ફોર્મેશન છે એ તો પહેલા જ આપી દો છો. એટલે આ સાયબર એક્સપર્ટ્સને મારી એક એ વિનંતી છે કે લોકોને એ એજ્યુકેટ કરો કે એકચ્યુઅલી આમાં શું શેર કરાય ને શું ન કરાય, આનો ઉપયોગ કઈ રીતે કરાય, અને બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ થી કરાય. હા, તો જ લોકો સમજશે. બાકી તમારો ડેટા ચોરાઈ ગયો ને તમારો ડેટા ક્યાંક પહોંચી ગયો તો આપણે કઈ એવા મિસાઇલ ના સાયન્ટિસ્ટ છીએ નહીં કે આમાં ડિઝાઇન મૂકી હતી કોક લઈ ગયું. આપણે મૂકવા હોય રોજના 10 ગુડ મોર્નિંગ, 10 ગુડ આફ્ટરનૂન, 10 ઇવનિંગ ને 10 નાઇટ, એમાંય સામે વાળો કંટાળતો હોય, કોઈ જોતું નથી હોતું. આ વસ્તુ જેને ચિંતે ને એ લોકોએ આમાંથી હટી જવું જોઈએ. બહુ સાચી વાત સુદાનભાઈ, બહુ સાચી પણ વાત. એક જ વસ્તુ છે, સાયબર એક્સપર્ટ જે બેઠા છે ને એ મિત્રો એંગલ ઉપર પણ આપણે જઈએ, આટલું છે જ આપણને સમજાય. બિલકુલ. એક નાનકડો વિરામ લો. પણ મિત્રો એક વાત મારે આપને કહેવી છે આજે, જો કારણ કે આ લાઈફની વાત થઈ રહી છે, સોશિયલ મીડિયાની કઈ રીતે યુઝ થઈ રહ્યું છે, તો આપણે સર્કસમાં જેમ જગલેરી હોય ને, પેલો 5 બોલને આમ ઉછાળતા હોય, 5 બોલને આમ 2 હાથે, સાહેબ જિંદગી પણ આપણે બધા જગલેરીમાં છીએ, જિંદગી પણ જગલેરી ટાઈપ છે. આપણે 5 બોલ છે, 3 રબરના છે, 2 કાચના છે. હવે તમને ખબર છે કે રબરનો બોલ આમ તૂટે નહીં, એમ પાછો આવી જાય, પણ કાચના તૂટી જાય બોલ તો એ પાછા સંધાતા નથી. હવે કયા કયા છે? તો રબરના, આપણે રબરના બોલ પાછળ ભાગીએ છીએ, કાચના બોલ પાછળ આપણે ભાગતા નથી, એને મૂકી દઈએ છીએ. તો રબરના બોલ કયા? તો એક તો આપણી પ્રોપર્ટી, એક આપણું ફ્રેન્ડ સર્કલ, અને ત્રીજું આપણી જે બિઝનેસ, જે ધંધો, રોજગાર, એના પાછળ આપણે એટલા ભાગીએ છીએ કે જે 2 બોલ કાચના છે, જે આપણી ફેમિલી અને બીજું આપણું સ્વાસ્થ્ય, એ 2 ભૂલી જઈએ છીએ.
અને 3 જો મિત્ર સર્કલ તૂટે ને, આમાં ઘણા મિત્રો 3 પ્રકારના મિત્રો હોય. એક ચા પીવા વાળા હોય, ઓહો કેમ છે મજામાં, એક કપ થઈ જાય, એ ગામનો કરીને જ આવતા હોય. બીજા હોય એ દુઃખમાં ભાગીદાર બનતા હોય. મિત્ર એસા કીજીએ કે ઢાલ સરીખા હોય, દુઃખ में આગળ રહે ને સુખ में પાછળ પડી રહે. ઘણા માં આગળ જ હોય સુખમાં. ફરવા જવાનું તારી ગાડીમાં, હાલો આપણે હોઈએ જ ને, એમ કે તારી ગાડીમાં હમણાં મારે પપ્પાએ ના પડી. એટલે મિત્રો તમને તૂટે ને તો મળી જાય. બિઝનેસ ઉભો થઈ જાય. સાહેબ અમિતાભ બચ્ચન તૂટી ગયા હતા, પાછા ઉભા થઈ ગયા. અને પ્રોપર્ટી પણ 5 બંગલા વેચાઈ ગયા તો બીજા 2 થઈ જાય. પણ સ્વાસ્થ્ય અને ફેમિલી તૂટે ને એ મળતી નથી. એટલે કાચના બોલ પર ધ્યાન રાખજો. નાનકડા વિરામ બાદ આવી છે. દર્શક મિત્રો ફરીથી આપનો સ્વાગત છે. સંક્ષિપ્તનો ટર્ન ફરીથી લઈ લઈએ. જયદીપભાઈ જી જી. સો વિરામ પહેલા આપણે ડિસ્કસ કરતા હતા કે આ ડેટાનો યુઝ કઈ રીતે થઈ શકે એ સમજવો હોય તો માર્કેટિંગની રીતે હું તમને કહું તો ઘણા બધા જેમ ઈશુદાનભાઈ હમણાં કહેતા ઘણા બધા ફેન્સિંગ લોકો છે, એ આપાર પણ નથી, આપાર પણ નથી. સો એવા બાયર પર્સોના ડિઝાઇન કરવામાં આવે છે. તમે બ્રેક્ઝિટનો એક્ઝામ્પલ જોશો, તમે યુએસમાં જે ઇલેક્શન થયું, ટ્રમ્પ ઇલેક્શન. સો આપ જ્યારે બી ફ્રી પડો ત્યારે કેમ્બ્રિજ એનાલિટિકા કરીને કંપની છે, એના વિશે વાંચવાનું કરજો. એ લોકોએ બહુ મોટું કેમ્પેન ચલાવ્યું હતું ને એ લોકોએ આવા બાયર પર્સોને ડિઝાઇન કર્યા કે આ માણસ રેડિકલ છે આ વસ્તુ માટે, આ માણસ રેડિકલ છે આ વસ્તુ માટે, અથવા આ માણસ કન્ફ્યુઝ છે આ વસ્તુ માટે, અને એને એવી જ પ્રકારની એડ બતાવી અને બ્રેઇન વોશ કરવામાં આવ્યું. અને એવું કહેવામાં આવે છે ટ્રમ્પ ઇલેક્શન જીત્યા એમાં ફેસબુક એડ્સનો બહુ મોટો ફાળો હતો. પણ ફેસબુકનો ડેટા ક્યાંથી મળ્યો કે આ લોકોને આવી એડ બતાવીશ તો એ કન્વર્ટ થઈ જશે? સો ફેસબુક પાસે ડેટા મળ્યો. એટલે તમે શું ચેટ કરો છો, તમે શું ડિસ્કસ કરો છો, તમે શું સોશિયલ મીડિયામાં પોસ્ટ કરો છો, એ બધા ઉપરથી તમારે પર્સોના ક્રિએટ થાય છે અને પર્સોના પ્રમાણે તમને એડ્સ દેખાડવામાં આવે છે. આજે હું ફેસબુકમાં લાઈફ ટાઈમ ઇવેન્ટમાં લખીશ કે મારે બાળક આવ્યું, બીજા દિવસે મને ડાયપરની એડ શરૂ થઈ જશે. ઓર હું રિલેશનશીપમાં છું તો મને બીજા દિવસે જ્વેલરીની કે વેલેન્ટાઇન ડે હવે આવવાનો જ છે, અમે અમારા ક્લાયન્ટ માટે ઓલરેડી વેલેન્ટાઇન કેમ્પેન પ્લાન કરી રાખ્યા છે. સો અમે આવા લોકોને ટાર્ગેટ કરીએ છીએ જે લોકો હમણાં જ એમના એંગેજમેન્ટ થયા છે, અને એ બધો ડેટા આપણે ફેસબુકને પ્રેમથી આપીએ છીએ. ને એ બધો ડેટા અવેલેબલ છે એઝ અ માર્કેટર અમારી પાસે, કે અમે ફેસબુક એડ ચલાવીએ તો એમને ઓપ્શન્સ આવે છે કે મારે પેરેન્ટ્સને એડ બતાવી છે, મારે પરિણિત લોકોને એડ બતાવી છે, મારે એંગેજ લોકોને એડ બતાવી છે, મારે આટલા ઉંમરથી મોટા નાનાને એડ બતાવી છે. સો આ બધા ડેટાનો ઉપયોગ ત્યાં થઈ રહ્યો છે અને એના સારા નશા બંને પાસા છે. એટલે આ AK-47 જેવું છે. AK-47 કોના હાથમાં છે? આર્મીના હાથમાં છે કે ટેરરિસ્ટના હાથમાં છે? બહુ સાચી વાત. સો એ ડેટા છે, તમે એનો કઈ રીતે યુઝ કરો છો, એને સાચું કે ખોટું તમે એને ક્લાસિફાઈડ કરી શકો. ને આઈ ગેસ that's it from my side. ઓકે, હાઈએસ્ટ વાળી કઈ લાઈન બાકી હોય તો પૂરી ના. ઓકે જી સનીભાઈ. સો મિલનભાઈએ કીધું કે સિક્યોરિટીની વાત કરો તો સિક્યોરિટી આપણા હાથમાં છે. આપણે જાગૃત થવું પડશે. આપણે જરૂરિયાત કેટલી શું છે શું મૂકીએ નહીં એમ એ અમને એટલે શીખવાડો. સૌથી પહેલા તો જરૂરિયાત જો 25 એપની હોય, હા. રાઈટ, એમને કીધું 25 એપ હશે, પણ હું કહું એવરેજ નંબર ઓફ એપ્સ આર 70 to 80 નાઉઅડેઝ, કારણ કે આપણા મોબાઈલમાં સ્પેસ વધી ગઈ છે. શું આપણને એની જરૂરત છે? શું એનો ડેવલપર વેરીફાઈડ છે કે આપણે પ્લે સ્ટોર કે એપ સ્ટોર માંથી એપ ડાઉનલોડ કરી છે? આ બધા પ્રશ્નો આપણે આપણાને પૂછવા પડશે કે કોઈ બી એપ આવી કે ડાઉનલોડ કરી લો એ આજથી બંધ કરવું પડશે. તમે કેટલી પરમિશન્સ આપો છો એપમાં એ બી તમારે દેખવું પડશે. તમે તમારો ડેટા મોનિટર કરો. ઘણી બધી એપ્સ છે કે તમારો ડેટા તમે કશું કરતા નથી જઈ રહ્યો છે, તો એ બધા ડેટાને મોનિટર કરો. ફેસબુકની અંદર છે કે ઓફલાઈન એક્ટિવિટી જે છે તમારી બીજી બધી વેબસાઇટ જોડે જો શેર થાય છે એને ઓફ રાખવાનું ચાલુ કરી દો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો એ છે કે અગર કંપનીઝ આ બધો ડેટા લે છે, રાઈટ, અને ફેસબુક લે છે, રાઈટ, તો સૌથી એમને સિક્યોરિટી પર વધારે ને વધારે ફોકસ કરવું પડશે. અને ઇન્ડિયામાં જે કાયદાઓ આવી રહ્યા છે, હું માનું છું ત્યાં સુધી આ કાયદાઓ એમને ક્રિમિનલ અને લાયેબલ આવતા સમયમાં એમને બનાવશે અને એમની સિક્યોરિટી સાથે સાથે સ્ટ્રોંગ થશે. ઓકે, એટલે તમે એમ કહો છો કેટલીક વસ્તુ ઓફ રાખવાની. યા ઓકે, એટલે હું આમાં એવું કહું છું કે આપણે જે આ બધી જ વાત કે આ નહીં વાપરવાનું, અથવા આપણે હું અત્યારે એક યુઝર તરીકે હું પર્સનલ અગર વાત કરું તો હું યુઝર તરીકે વાત કરું, પણ આપણે જ્યારે સલાહ બધાને આપીએ ને અત્યારે એવું કહીએ છીએ કે આ નહીં વાપરો અથવા ધારો કે આ નહીં કરો, પણ આ જે સોશિયલ મીડિયા છે અથવા વોટ્સએપ છે એ શું છે? એ આપણે જ છીએ. તો આપણે અગર ધારો કે અત્યારે ધારો કે આપણે બધામાં જ કહીએ છીએ કે પ્રાઇવસીની આપણને એટલી બધી પડી નથી, ધારો કે આપણે કંઈ એવું વાપરવાનું જ નહીં કે જેથી આપણી પ્રાઇવસી થાય જ નહીં.
પણ સમજો કે જ્યારે અગર આ બધી કંપનીઓ આવી રીતે જ આવે છે અને આ કંપની ફોર એક્ઝામ્પલ ફેસબુક અને ગૂગલ અત્યારે એટલા સ્ટ્રોંગ છે કે દે આર કેપેબલ કે એવું સ્ટ્રક્ચર સ્ટ્રોંગ બનાવી શકે છે કે કદાચ તમારો ડેટા કોઈ ચોરી નહીં શકે અથવા ધારો કે કોઈ નહીં કરી શકે. પણ જો આવી જ રીતે ધારો કે બીજી પણ કંપની છે જે એટલી કદાચ કેપેબલ નથી, સ્ટ્રોંગ કેપેબલ નથી અને તમને ખબર નથી, ત્યારે ડેટા આપણો જ ચોરાય છે, ત્યારે કોઈ વખત હેક થાય છે, ત્યારે આપણે સાયબર એક્સપર્ટ જોડે પહેલા આપણે જ દોડીએ છીએ, ત્યારે આપણને જ્યારે આપણા ઉપર આવે ત્યારે ખબર પડે છે. એટલે અલ્ટિમેટલી જ્યારે કોઈ પોલિસી બનતી હોય છે ત્યારે એનો વિરોધ પણ એટલે જ થતો હોય છે કે આપણું એમાં કેટલું કન્સર્ન છે. અત્યારે નો ડાઉટ કે કદાચ ફેસબુક અને ગૂગલ અથવા ધારો કે 3-4 જે કંપની છે એ જ આખો વર્લ્ડ ઉપર અત્યારે છે, તો એ લોકો એટલા કેપેબલ છે કે ચોરી નથી શકતું કોઈ, એટલા માટે તો સિસ્ટમ જ એવી બનાવો કે તમે સ્ટોર ના કરો, ડેટા તમે સ્ટોર કરશો તો કદાચ ચોરાવાની ચિંતા છે, તમે મિનિમમ ડેટા તમે લેવાનું રાખો, એવું કરવાનું. તો એ પ્રાઇવસી અથવા ધારો કે એ જે કન્સર્ન છે એ દરેકનો હોવો જોઈએ, તો કાલ ઉઠીને તમારું આગળનું જે છે, કારણ કે તમે ક્યાં સુધી નહીં વાપરો, કોઈ બી વસ્તુ વાપરવી તો છે જ, પણ સમવેર લાઈક કે આપણને રિલેટેડ છે, તો એ ઇન્ફોર્મેશન અથવા એ વસ્તુ છે એ મારો હક હોય તો હું કંપનીઓ જે પણ આવવાની છે એની સામે વિરોધ કરી શકું છું અને એની માટે આપણે જાગૃત થવું પડશે. નહીં કે ચાલશે અથવા કે કરવો, જેટલું લેવું છે આપણે ફ્રી જ આપે છે ને આપણે વાપરવું ના વાપરવું આપણા હાથમાં છે, એ કન્સર્ન જ ના હોવો જોઈએ. આ જગ્યાએ કોઈ ગવર્મેન્ટની પોલિસી હોય ત્યારે આપણે વિરોધ કરીએ જ છીએ. ઓકે, હમણાં જ એક પેલો એફબી ઉપર પણ પૂછવામાં આવ્યું કે ભાઈ આમાં કેટલા જણા આ પોલિસીમાં સહમત છો, આવી રહી છે એમાં કે એમાં વિરોધમાં છો, તો વિરોધમાં 80% છે કે ભાઈ આ બધું. એટલે આમાં શું છે, નવું આવે ને યુઝર્સ જે વપરાશકર્તાઓ, પણ આમણે જે એક્સપર્ટે બંને વાત કરી મિત્રો, કેટલીક વસ્તુઓ બહુ ધ્યાનથી રાખવાની. ઘણા ફેક આઈડી બનાવે. હમણાં એક ફેસબુક ઉપર 2 મિત્રોને પ્રેમ થઈ ગયા, યુવક ને યુવતીને પ્રેમ થઈ ગયા. પ્રેમ થાય, પ્રેમ તો બધાને, કોઈને 60 વર્ષે થાય, પણ હું થોડું મજાકમાં લઉં છું એટલા માટે થોડું હળવું થવું પડે. આપણે પ્રેમ થઈ ગયા પછી ખબર પડી 2 છોકરા હતા. કારણ કે ફેક આઈડી હોય, અત્યારે તો ફેક આઈડી ગામમાં નીકળી પડી. પેલા તો એ ઘણા લોકો નેગેટિવિટી વાળા નહીં, તો પેલા તો ફેક આઈડી વાપરે છે. એટલે આ બધી સ્થિતિઓ સોશિયલ મીડિયામાં છે, એનાથી બધા બચતા રહીએ અને આપણે પોતે સ્વયંભૂ બહુ જ ધ્યાન રાખવી પડશે. અત્યારે તો કેવી સ્થિતિ છે કે લોકો છે એ મિસયુઝ પણ એટલું આનું કરે એમ. એટલે આ બધી વસ્તુઓ લોકો તમે જો અધિકારીઓને તો હવે ફોન પર વાત કરતા ડરે. થોડુંક કંઈક આમાં એડ કરવા માંગીએ, રેકોર્ડ કરી લે, બોલો. હા, તમે ક્યાંક તો વિશ્વાસ રાખો. અથવા તો માણસ છે ને, માણસ, એક દાખલો આપું કે સિંહ છે ને માણસની પાછળ પડ્યો જંગલમાં, એટલે માણસથી વૃક્ષ ઉપર ચડી ગયો. ત્યાં વાંદરાભાઈ તો બેઠા જ હોય, એટલે વાંદરાભાઈ બેઠા હતા, એટલે માણસ ચડી ગયો વૃક્ષ ઉપર, એટલે વાંદરાભાઈ થોડો આમ આંખું કાઢી, પણ માણસ હતો એટલે પછી એને રહેવા દીધું. આ બહુ સમજવા જેવી વાત છે. આવી કઈ ઘટના બની ન હોય, પણ આ સમજવા જેવી વાત છે. એટલે વાંદરાભાઈએ ત્યાં સુઈ ગયા, એટલે સિંહ આવીને વાંદરાને એવું કીધું કે તું આને ધક્કો માર માણસને, એટલે હું ખાઈ જાઉં. વાંદરો કે ભાઈ આપણે ધંધો નથી કરી, શાંતિથી બેઠો હતો. પછી સિંહે માણસને કીધું તું વાંદરાને ધક્કો માર, તો તને મૂકી દઉં એમ. આ ભાઈએ ચાલુ કરી દીધું ધક્કો મારવાના, તો વાંદરો તો બીજે પકડી ગયા. પણ પછી બીજા 2-3 વાંદરા આવીને કે આને ઉતારો કે માણસ છે. તો વાંદરાએ શું કહ્યું, એ માણસ છે, આપણે એના જેવું ક્યાં થવું. એટલે તમે જોજો, આપણે સાહેબ ગામને જેના ખંભે પગ ઉપર ચડ્યા હોઈએ ને એને પેલા છરી મારે. તમે જોજો રાજકારણમાં તો ઈ તો કે આપણે પીએ હતો આનો, તો હવે તો આપણે લડવાનું ને ભાઈ. ઘરનું ખૂટ્યો. એટલે માણસ હંમેશા, એટલે તમે પોતે કેટલી પ્રાઇવસી રાખો છો એ પણ અગત્યની છે ને સાહેબ. તમે ગામના કરી નાખ્યા હોય, આ નેતાઓ તો બોલે શું, આ પક્ષમાં હોય એટલે બોલે કે ના ખેડૂતોને તો મળવું જોઈએ, પક્ષમાં જાય એટલે કે ખેડૂતોને તો મળી ગયું છે, એટલે આપણે નક્કી તો કરો શું એમ. એટલે એવી રીતે વેપારીઓને આ બધું, એટલે અલ્ટિમેટલી આપણે બધા મામૂજ રમાડે છે ને આપણે એને લાયક પણ છીએ એટલા માટે કે આપણે ક્યારે વિચારતા જ નથી ખરેખર શું છે. આપણે તો મારા માસીએ કીધું, મારા મામા છે એ ચૂંટણીમાં પોલિટિક્સમાં છે, એ કે મત આપવાનો છે. સાહેબ તમે એના ઉપર જ રાખ્યું હોય. આપણે દીકરી દઈએ તો ખાનદાન જોઈએ છે, છોકરાની સગાઈ કરીએ તો ખાનદાન જોઈએ છે. જો કે હવે તો વાત અલગ છે કે 15 દિવસમાં પ્રેમ થાય, પછી 2 મહિના પછી પાછા આમાં ફેસબુકમાં ફોટા મૂકે
કે યહી મેરી જિંદગી હે, 15 દિવસ મહિના દિવસ પછી એમ કે ન બન્યું. એ થાય તો સમય છે એમાં કઈ, એ તો એના પોતાના છે ને વ્યક્તિગત છે. હા, એટલે પણ મુદ્દો એ છે કે આપણે પોતે કેટલા સમજદાર છીએ, આપણે પોતે સમજુ કેટલા છીએ. કોઈ વાત આવે ને વોટ્સએપ યુનિવર્સિટીની તો પેલા તમે ખરાઈ તો કરો કે શું છે. મને તો બહુ દુઃખની વાત આવે છે. ઘણા લોકો વોટ્સએપ ઉપર મોકલતા હતા કે ખેડૂતો આલીશાનમાં રહી રહ્યા છે, આ ખેડૂતો હોય. બહુ દુઃખ થતું હતું. અને કહીએ કોને? કારણ કે એ માણસને કહેવાથી એનો ફાયદો નહીં થાય, કારણ કે એ તો પર્ટિક્યુલર કોઈ વ્યક્તિનો પીઠું છે. આ નહીં થાય. મુદ્દો એ છે કે તમે જાતે સ્વયંભૂ વિચાર કરો. સાચું ખોટું એ બીજા નંબરની વાત છે, પણ આપણે કોઈના વાત ખાલી વોટ્સએપ ઉપર માની લેવું એ મને એટલા માટે દુઃખ થાય કે પેલા સાહેબ 60 લોકોના મૃત્યુ થયા છે. તમે બીજું બધું ભૂલી જાઓ, ચલો જલસા મારે છે, અબજો રૂપિયા આપ્યા, તમે જ આપ્યા, હાલો એમ માની લો. પણ એને ભારતના બંધારણને અંતર્ગત એને આંદોલનનો હક છે. અને 60 લોકોએ જીવ આપ્યા છે. કોઈ ઉદ્યોગપતિઓ આપ્યા 60 લોકોએ જીવ, કે કોઈ નેતાઓએ આપ્યા છે? વાત કરો છો તમે. તમારા ફાયદા માટે થઈને તમે કોક ઉપર આરોપ પ્રત્યારોપ કરો છો, એના પાપના ભાગીદાર તમે ના બનતા. હું એટલો કહીશું કે વોટ્સઅપ ઉપર તમે જે વોટ્સઅપ યુનિવર્સિટી ચાલુ કરી છે ને એ પેલા બંધ કરી દેજો. એ લોકોએ મોકલ્યા છે, એ લોકો પાપના ભાગીદાર બને. તમે શું કામ બનો છો સારા લોકો? આ પણ મારો એક રોષ છે તમારા ઉપર, જે લોકો ફેલાવે છે. આ વિરામ બાદ આવી છે, ક્યાં જતા નહીં. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. એકાદ દર્શક મિત્રોને પછી લેશું, એકાદ મહાનુભાવ લઉં. સ્નેહલભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે વોટ્સએપની ચેટ વાંચી શકાય? શું તમે એવું લાગે છે કે કોણ કોણ ચેટ કરી રહ્યું છે ખબર પડી શકે કેમ, આવું બધું કઈ? જી હા, જો સર, આમાં એક વસ્તુ છે કે આમાં ઘણી બધી વસ્તુ છે ને, તેમાં અલગ અલગ વેઝ હોય છે કે જેમાં તમે કઈક વસ્તુને કોમ્પ્રોમાઇઝ કરી શકતા હો. અગર તમે આ જે ચેટ્સની વાત કરો છો તો તેમાં એક વર્ડ આવે છે વિચ ઇઝ નોન ટુ બી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ જે ચેટ્સ છે તે કશે ને કશે એટલી સિક્યોર છે કે એ જે ચેટ્સ છે તે કોઈ બીજું જોઈ નથી શકતું, એવું વોટ્સએપ આપણે કહે છે. જે આપણે બિલકુલ સમજીને આ જે એપ્લિકેશન છે તે નિર્ભય બનીને બિલકુલ યુઝ કરીએ છીએ. બટ ધ ફેક્ટ ઇઝ કે ખાલી વોટ્સએપ જ કેમ? હવે ફોર એક્ઝામ્પલ તમારા અગર ફોનની વાત કરીએ તો એમાં એવા ઘણા બધા એપ્લિકેશન્સ છે, એવા ઘણા બધા માલવેર છે જે હું તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરી શકું છું યા કોઈ પાસે કરાવી શકું છું. એને હિડન ફોર્મેટમાં ઇન્સ્ટોલ કરાવી શકું છું. અને આટલું તો વોટ્સએપ તમને કહે છે કે એ તમારા આ એન નંબર ઓફ ડેટા યુઝ કરશે. બટ એવા તો કેટલા બધા ડેટા છે કે જે તમને જ ખબર નહીં હોય, કદાચ તમને આઈડિયા નહીં હોય, બટ તમારો કેમેરો છે, તમારો માઇક્રોફોન છે, એ કોમ્પ્રોમાઇઝ થાય છે. એન્ડ નોટ ઓનલી વિથ વોટ્સઅપ ઓર અધર એપ્લિકેશન્સ, બટ કોઈક થર્ડ વ્યક્તિ સાથે પણ થતું હોય છે. લિંકના ફોર્મમાં, કંઈક બેક સેક્ટરના ફોર્મમાં એ તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરી દે છે. અને જ્યારે બી તમારો ઇન્ટરનેટ ઓન હોય તેઓ તમારા કેમેરાનો બી એક્સેસ લઈ શકે છે. સો આ બધી એવા ઘણા બધા લૂપ હોલ્સ છે કે જેમાં આપણે કદાચ અગર જો અત્યારે વાત કરવા જશું તો ઘણા બધા એપિસોડ્સ નીકળી જશે. બટ ધ થિંગ ઇઝ ધેટ કે વોટ્સએપના કહેવા પ્રમાણે અત્યારે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની એમની જે પોલિસી છે તેના હિસાબથી તેઓ કોઈના ટેક્સ્ટ જે છે તે વાંચતા નથી કે કોઈની સાથે શેર નથી કરી શકતા. બટ એવા ઘણા બધા અલગ અલગ વેઝ છે કે જેના થ્રુ લોકો તમારું વોટ્સએપનું આખું અકાઉન્ટ છે એ તમે અગર વોટ્સએપ QR કોડની વાત કરો તો એના બેઝિસ ઉપર આઈ હોપ બધાને એ વસ્તુ ખબર હશે કે વોટ્સએપ એક એડિશનલ ફેસિલિટી આપે છે કે જેમાં તમે અગર સ્કેન કરશો તો તમારું જે વોટ્સએપ છે તે તમે કોઈ બીજી જગ્યાએ જોઈ શકો છો. હવે આ QR કોડ કદાચ કોઈએ પોતાના ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર ખોલીને સ્કેન કરી દીધું તો તમારા વોટ્સએપ મેસેજ બિલકુલ એ ક્લોન જ થઈ જશે ને એ જોઈ શકશે. સો આવા ઘણા બધા અલગ અલગ વલ્નરેબિલિટીઝ એક્ઝિસ્ટ કરે છે આપણા ગેજેટ્સમાં, આપણા સ્માર્ટફોનમાં. જી 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 બિલકુલ સર. એન્ડ આ બધી વસ્તુ એના ઘણા બધા લૂપ હોલ્સ છે જેનો લોકો પોતપોતાની રીતના ફાયદો ઉઠાવી શકે છે. એક વસ્તુ હું બિલકુલ કહેવા માંગીશ કે સૌ પ્રથમ એક અમારા લીગલ એમાં એક મેક્સિમ છે વિચ ઇઝ નોન ટુ બી ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ. એટલે હું બિલકુલ એ વાત કહીશ કે જે બી કન્ટ્રીમાં તમે રહો છો એવું પ્રિઝ્યુમ કરવામાં આવે છે કે તમે તેના લોના જાણકાર છો. એટલે અત્યારે અગર આપણે ટોટલી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સોશિયલ મીડિયા પર આટલા બધા ડિપેન્ડન્ટ છે તો એના રિલેટેડનું જે બી લો છે, એનું જે બી લીગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે
તેના વિશે આપણું અધ્યયન હોવું જોઈએ. નોટ ઓનલી સાયબર લોઝ, આઈ મીન નોટ ઓનલી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, બટ આ ઉપરાંત એવિડન્સ એક્ટ છે. આ બધી વસ્તુ જ્યારે એક્સપર્ટ જે છે તે ટ્રેકિંગ કરતા હોય છે અને આ બધા એવિડન્સીસ છે બિલકુલ. એ જ્યારે કોર્ટ ઓફ લોમાં જાય છે તો એક જ સેકન્ડમાં અગર જો સામેવાળો એડવોકેટ એટલો ઇન્ટેલિજન્ટ હોય તો સેક્શન 65B નું સર્ટિફિકેટ એમાં એડ ઓન છે, અગર છે તો એમાં શું લૂપ હોલ્સ છે, અને નથી તો પછી અગર એની સાથે એટેચ જ નથી તો એડમિસિબલ જ નહીં થશે, એમ કરીને આખું ને આખું એવિડન્સ જ સાઇડ કરી દેશે, જેના હિસાબથી એ એવિડન્સ એડમિસિબલ થશે જ નહીં, which would be a very horrible situation. એટલે આ બધી વસ્તુ જે છે તેમાં એક વસ્તુ છે કે તમારું જી સર ડેવલપમેન્ટ રાખો. જી સર, બિલકુલ સર. સ્નેહલભાઈ એક બહુ અગત્યની વાત કરી. બસ મારું એવું જ કેવું છે કે લીગલી ટેકનિકલી બધી રીતના તમે અવેર થાઓ. જી એક અગત્યની વાત કરી જી, મિત્રો, સર, એ please, તમને continue. સિમ્પલી સમજાવી દઉં. સ્નેહલભાઈએ સાદી ભાષામાં સમજાવી દઉં કે તમારો ફોન માન લો કે એ એપલ નથી, એપલમાં તો ખબર નથી, પણ બીજા એન્ડ્રોઈડ કોઈ પણ ફોનનો વોટ્સઅપ હોય અને એ QR કોડ જો ઈ સ્કેન કરી લે તો એના મોબાઈલમાં એ વોટ્સઅપ તમારો ઓપન કરી શકે, તમને ખબર ન હોય, અને એના જે મોબાઈલ તમારા મોબાઈલમાં જે પણ વોટ્સઅપમાં મેસેજ આવશે ને એ સીધા એને મળતા રહેશે. જોજો આ ના એટલે હવે જો કે થોડી ચિંતા કરવા જેવી નથી, કારણ કે હવે છે ને તમે અગર કોઈએ ક્રોમમાં કર્યું પણ હોય ને તો તમને ત્યાં નોટિફિકેશનમાં આવી જાય કે કોઈ જગ્યાએ એક્ટિવ છે તો તમને ખબર પડી જાય, અને નોટિફિકેશનમાં અમને આવડે તો ને એટલે ખબર પડી જાય, અને કદાચ એટલે એમ કે કઈ હા, લખેલું આવે લખેલું હોય કે કોઈ જગ્યાએ એક્ટિવ છે અને અડધો કલાક ના આવી કોઈ ઓપરેટ કરે ને તો બસ પાછું સર, લોગ મારું આઉટ એ જ થઈ કેવું જાય. છે. શું સ્નેહલભાઈ? alert આવશે. સર ઇટ્સ નોટ ઓનલી અબાઉટ અલર્ટ, બટ લોકો એમને એ વસ્તુને સિરિયસલી લેવું છે કે નથી લેવું, કારણ કે આપણી પબ્લિક હા એ કેટલી અવેર છે, અગર એ એટલી જ અવેર હોય તો એ આ વસ્તુ એ ચેક કરી લે કે એમનું ક્યાં ક્યાં ખુલે છે કે ક્યાં ક્યાં નથી ખુલતું. આમાં શું છે, જો આમાં સર આ બધી વસ્તુ કોઈને ખબર જ નથી કે શું છે શું QR કોડ. એક સામાન્ય માણસના માટે તો કે છે જ નથી, ખબર જ નથી એમને સામાન્ય માણસના બધું શું છે. હવે જેમ કે હું મારું પ્રોફેશનલ લઈને વર્ક કરું છું તો મારા ફોનની અંદર 2 વોટ્સએપ છે, એક પર્સનલ વોટ્સએપ છે અને એક બિઝનેસ વોટ્સએપ છે. પર્સનલની દ્રષ્ટિએ કદાચ હું બંધ પણ કરી દઉં, પણ પ્રોફેશનલની દ્રષ્ટિએ તો હું એ નહીં બંધ કરી શકું. પણ હવે એની અંદર શું ટર્મ્સ એન્ડ કન્ડિશન આવશે અને કઈ રીતે એનો ઉપયોગ કરવો છે એ પહેલા જાણવું બહુ જરૂરી છે. એટલે આ સાયબર ક્રાઇમ અને લો શું છે એ પહેલા જાણવું જરૂરી છે, પછી જ આગળ કંઈક કહી શકાય આના માટે. બહુ સાચી વાત કરી રોશનીબેને. એકાદ દર્શક મિત્ર લઈ લઉં વચ્ચે પછી હું બે મહાનુભાવો છે એમને પણ લઈ. નેભાભાઈ જામ ખંભાળિયાથી જોડાયા છે. જી નેભાભાઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ મજામાં? આનંદ મને માંડ માંડ કોલ લઈ ગયો છે. હે ને? અને તમે જે ખેડૂતો માટે કરી રહ્યા છો તે બહુ જ મોટું કામ કરો છો, અને સારામાં સારું. અને ડેઈલી અમારે તો ડેઈલી 8 વાગે એટલે મહામંથન જોવાનું જ હોય. અરે વારે વાય નેભાભાઈ. અને કાયમી માટે. અને આ સોશિયલ મીડિયાની વાત છે સાહેબ, તો એમાં એ જ કહેવાનું છે કે નાનામાં નાનો એપ થી લઈ અને ગમે તે એપ હોય પણ 99% લોકો પ્રાઇવસી પોલિસી જોતા જ નથી. સીધું એક્સેપ્ટ દબી અને ચાલુ ફોટો એડિટર નું એપ હોય તો પણ એ સીધું એક્સેપ્ટ કરી અને ચાલુ એગ્રી કરી અને ચાલુ કરી દે છે. એટલે અને મિલનભાઈ કીધું એમ કે આપણે કઈ રોકેટ સાયન્સ છે નહીં, એટલે આપણે આમાં કઈ ચિંતા કરવાની છે નહીં. એટલે આપણે એવું કઈ ચિંતા કરવાની છે નહીં. અને બસ ખેડૂતો માટે લડત ચાલુ રાખજો સાહેબ. નેભાભાઈ તમને વચન આપું છું કે માત્ર ખેડૂતો જ નહીં, ગુજરાતનો એક નાગરિક, એ યુવાનો હોય, એ વેપારીઓ હોય, ઈમાનદાર અધિકારીઓ હોય, કામદારો હોય, નાના ઉદ્યોગપતિઓ હોય, ખેડૂતો હોય, બધાની માટે આ ઈશુદાનભાઈ લડાઈ લડશે. કારણ કે ભાજપ વાળા એટલા માટે લડતા હશે કે એને મત જોતા હશે, કોંગ્રેસ વાળા એટલા માટે લડતા હશે કે એને મત જોતા હશે, ત્રીજી પાર્ટી એટલા માટે લડતી હશે કે એને મત જોતા હશે. ઈશુદાનભાઈ એટલા માટે લડે છે કે તમારા ખિસ્સામાં કંઈક આવવું જોઈએ, તમારી ભાવિ પેઢી માટે કંઈક મળવું જોઈએ, અને તમારા માટે કંઈક કરવું પડે ને, એટલા માટે આ વીટીવીની ઈશુદાનભાઈ લડે છે સાહેબ. અને કોઈની મોહતાજી નથી. અને એક કવિદાદની રચના છે, ઈ જો એકાદ પંક્તિ આવી જાય યાદ, શું છે મને બહુ હવે યાદ નથી રહેતું, નહીં તો તમારે બહુ બધું યાદ રહેતું હતું પંક્તિઓ, પણ કામનો એટલો લોડ વધી ગયો કે તમે માણસના 2 હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો સાહેબ.
ક્યાં વાત. આ આખી વાત છે ને એ છે સાહેબ એમ ન જોડાય કે તમારા માટે જો ફના તો જિંદગીમાં સાહેબ કોઈના હાથ જોડાવી શકો. હે મિલનભાઈ એ એક પંક્તિ બોલે એટલે મને યાદ આવી જશે ભીખુદાનભાઈ વારંવાર બોલતા હોય છે પણ હું ભૂલી ગયો છું. એ આખી બહુ પંક્તિ બહુ અદભુત છે. એવું તો હું કાલ પરમ દિવસે ગમે ત્યારે બોલીશ. પણ સવાલ મિત્રો એ છે કે કોઈએ બીજાના માટે લડવું પડશે. તમારા માટે તો સૌ લડતા હશે, મને ખબર છે. ઘણા બધા અહીંયા આવે, બધાના સ્વાર્થની રાજનીતિઓ છે. આપણે પરમાર્થની કરવી છે અને લોકોને કામ કરતા કરવા છે, નેતાઓને કામ કરતા કરવા છે. અને એનો દાખલો એ છે સાહેબ કે 11,500 કરોડ રૂપિયા તો ખેડૂતોના ખાતામાં 3 વર્ષમાં ખાલી ગુજરાતમાંથી અપાયો છે. 11,500 કરોડ. અને ફી માફીમાં ઓછામાં ઓછું 7-8 હજાર કરોડ રૂપિયા 25%. ઘણા જગ્યાએ નથી મળ્યું તો એ ફરિયાદ પણ કરજો. અને વીટીવીની સુદાનભાઈની અપીલના પગલે 120 કરોડ રૂપિયા માફ કરી છે સંચાલકોએ. એ સૌને પાછા વંદન. એક નાનકડા વિરામ બાદ તુરંત આવી છે, ક્યાંય જતા નહીં. મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. દર્શક મિત્ર લઈશ પણ એ પંક્તિ મને યાદ આવી ગઈ, મોકલાવી લોકોએ કે તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો પણ મોરના ટહુકાને એમ ન તોડી શકો. ડરાવી ધમકાવીને ઇન્સાનના 2 હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. અને છેલ્લી પંક્તિ, આખી પંક્તિ નથી બોલતો, પણ છેલ્લી પંક્તિ બહુ અદભુત છે સાહેબ કે શિખરો કઈ સર કરી કીર્તિના સ્તંભ તમે કોતરાવી શકો. શિખરો કઈ સર કરી તમે કીર્તિના સ્તંભ કોતરાવી શકો પણ દાદ ગામને પાદર એમ પાડીઓ તમે એમ ન ખોડાવી શકો. પાડિયા માટે, પાડિયામાં ઘણાને ખબર નહીં હોય મિત્રો, ગામના પાદરમાં જયારે એ પાડિયા હોય ને, ये बात बहुत अच्छे. એ પાડિયા સાહેબ મરવા પડે બીજાના પરમાર્થ માટે ત્યારે પાડિયા ખોડાતા હોય. એમ પાડિયા ન ખોડાય. પાડિયા તો એના જ થાય સાહેબ કે જેને પરમાર્થ માટે ભાથીજી મહારાજ નીકળ્યા હતા, ગાયોના માટે વાછડા દાદા નીકળ્યા હતા, એના પાડિયા થતા હોય છે. એવા લોકોના પાડિયા થાય. એટલે પાડિયા કવિદાદની રચના છે, એમ ના ખોડાવી શકો. એટલે આ આખી વાત છે. પણ મુદ્દો એ છે મિત્રો કે ગુજરાતના જનતાનો સાથ સહકાર જ્યાં સુધી રહેશે અને ગુજરાતની જનતા જાગૃત થશે, એને સાચું ખોટું જ્ઞાતિ જાતિ ધર્મ ભેદમાંથી બહાર આવી અને ઇન્સાનિયતની જ્યારે એ લડત લડશે ને ત્યારે એ પૂછશે કે ખાડા કેમ પડે છે મારા નેતાશ્રી, ત્યારે ગુજરાત બદલાશે. જ્યારે રેલીઓ નીકળતી હશે, માસ્ક વગર નીકળતી હશે, ત્યારે મારી જનતા પૂછે કે અમારી પાસેથી 1000 રૂપિયા લો છો પણ નેતાજીઓ તમારી રેલીઓ કેમ માસ્ક વગર નીકળે છે, ત્યારે ગુજરાત બદલાશે. જ્યારે નેતાઓ ભાજપ કોંગ્રેસ કે બીજા પાર્ટીના ભેગા થઈ અને તમને ને મને પગાર વધારવા માટે એક થઈ જતા હશે અને જ્યારે સારા કામની વાત આવશે ત્યારે ઝઘડતા હશે, ત્યારે ગુજરાતની જનતા પૂછશે ને કે આના માટે શું કામ તમે ભેગા થઈ ગયા, ત્યારે ગુજરાત બદલાશે. સાહેબ લખી રાખજો. અને આમ જાગૃતિ આવે. તમે પક્ષમાં માનતા હોય વાંધો ન હોઈ શકે. પક્ષ આપણા કોઈ પણ રાજકીય, આજે નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે યુવાનો રાજકારણમાં આવો. મારે મહામંથન, આ તો વોટ્સઅપ યુનિવર્સિટીનો આવી ગયા આપણે વોટ્સઅપનો, નહીં તો મહામંથન એના તરફ રાખી. પણ રાજકારણમાં જાઓ ને તો મારી એક વિનંતી છે સાહેબ કે સોગંદ ખાઈને દેજો તમારા સંતાનના, બાકી તમને મને ખબર છે ફરી જાઓ. હા, ઘણા તો એમ કે ઈ મારા આમ, પણ એ મારા આમ પછી ના પડે ડિરેક્ટ ના, એમ એવી રીતે નહીં. પણ સોગંદ ખાઈને રાજકારણમાં ઉતરજો સંતાનના, કારણ કે સંતાનથી વધુ મને ખબર છે ઘણા નથી હોતું, ઘણા તો એને પણ કરી નાખે છે. પણ જાઓ ને તો પરમાર્થ માટે કરજો, તમારા ફાર્મ હાઉસ બનાવવા માટે નહીં. ઘણા નેતાઓ તો જે ફાર્મ હાઉસને જે સરકારી ગાડીઓ હોય ને એવી ફરતી હોય જાણે એના બાપની હોય તો બંધ કરી દે, ડીઝલ બરે. અને સરકારી ગાડી હોય ને તો મારો વાલો ટેસડા મારતો હોય. દીકરાને કહે જરાક જા જા ચક્કર મારી આવ. ત્યારે સમજવાનું સાહેબ કે આ દેશ સમૃદ્ધ નેતા સમૃદ્ધ અધિકારીઓનો ગરીબ દેશ છે. બાકી આ હિન્દુસ્તાનને મહાસત્તા બનતા કોઈ રોકી શકે નહીં સાહેબ. આટલી બધી ખેડૂતો રાત દિવસ મહેનત કરે, જુઓ તો ખરો મળે છે શું. ખેડૂતો મારા પ્રાણ છે એટલા માટે સાહેબ કે તમને મને જમાડે છે. અને ઈ પણ ભાવ વગર. ખેડૂતો ભાવ કરવા જાય ને કે ઘઉંના મારે 5000 રૂપિયા મણ લેવા છે તો તમારે મારે લેવું પડે. અને એક એવું ખેડૂત છે હિન્દુસ્તાનમાં સાહેબ કે બધા લોકો પોતપોતાના ભાવ કરે છે કે આના ભાવથી હું નહીં કરું. આ પેન છે, એક પેન વાળાને બનાવીને કહેજો કે મને 25 પૈસામાં પેન આપ, તો એ ના પાડી દેશે કે નથી આપવી. એક ખેડૂત છે કે તમારી મારી જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે ને તો એ ભાવ તમારા ઉપર નખે છે, તમે નક્કી કરો ને અમે આપીશું સાહેબ. આ ખેડૂત છે. અને તમે એને ગાળો ભાણો છો.
તમે એને તમે પાર્ટી માટે થઈ, પક્ષ માટે થઈ અને તમે ખેડૂત ઉપર આંગળી ઉઠાવો છો? શરમમાં આવવી જોઈએ તમે. ઠીક છે, આ વાત અલગ ન જાય. હવે બીજા બે મહાનુભાવો છે. રમેશભાઈ એક દર્શક મિત્ર છે, એને લઈ લઈ. જી રમેશભાઈ, સાવલીથી. હા, સાવલી નાની બાવલ. બોલો 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 બોલો. રમેશભાઈ પરમાર બોલું છું. બોલો બોલો રમેશભાઈ. રોજ જે ફોન લગાવવા માટે બહુ કોશિશ કરું. આજે માંડ તમારો ફોન લાગ્યો. વાહ, તપસ્યા ફળી. તમને તમારા માતા પિતાને કે જેથી કરીને તમે સત્યનો બહાર લઈ રહ્યા છો અને જાગૃત બધાને કરી રહ્યા છો. થેન્ક યુ, થેન્ક યુ. બરાબર, બિલકુલ. મેં તમારો પ્રોગ્રામ જોવાનો હું ચૂકતો જ નથી. વાહ. વાત એવું હતું, કાલે કિશન, આમ તો ઘણી બધી વાતો છે, પણ કાલે કિશનભાઈ જે માથાકૂટ કરતા હતા ભાજપના નેતા, બરાબર, તો ભાજપ વાળા આજે હું 15 વર્ષ અહીંયા રહેવા નાની ભડોલમાં, એ ભાજપના એ ભાઈ કે તમે આવી જાજો, હું રિપોર્ટ આપો. બિલકુલ. તમારો ખબર નહીં નેટવર્કનો પ્રોબ્લેમ હશે, પણ તમારી વાત છે એ પહોંચી ગઈ છે. ખૂબ ખૂબ આભાર. મેઘાબેન, તમારી પાસે આવવા માંગુ છું કે ખરેખર આમાં જેમ રોશનીબેને વાત કરી કે ભાઈ ખબર જ નથી હજી આપણે બધા વોટ્સઅપમાં ચેટ વહી જાય કે અહીંયા વહી જાય કે આ વહી જાય કે પોલિસી વહી જાય કે ઘણા બધાને તો પાનના માવાની જ વાત કરવી હોય કે માવો બનાવ્યો એને લીક થાય તો વાંધો નથી, બરોબર, પણ જે અગત્યની જેમ સમજો પિક્ચરની સ્ટોરીઓ આ તે તો એની થોડી ચિંતા તો થાય. જેમ મેં શરૂઆતમાં આપણે વાત કરી ને ઇસ્તાનભાઈ, મેં વોટ્સએપ ખોલીને વાંચ્યું, એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ છે આપણી ચેટ. એ વોટ્સએપ પોતે પણ ના વાંચી છે, બરાબર છે. મારી આપણે બંને વાત કરતા હોય તો માત્ર આપણને બંનેને જ એ વંચાય, બીજું કોઈ ન વાંચી શકે. હવે બહુ સાદું સમજવા વાળી વાત છે. મેં તો ખૂબ બધા જ્યારથી આ વાત ચાલતી હતી ને મારા દરેક ગ્રુપમાં બધા, કારણ કે માસ કમ્યુનિકેશન મીડિયા ભણી છું એટલે આ સૌથી પહેલા છેલ્લા અઠવાડિયાથી આ ચર્ચા બધા ગ્રુપમાં ચાલે. મેં ઘણા બધા બ્લોગ્સ વાંચ્યા આના વિશે પહેલા રીતે. હવે સાવ સાદી સમજ જો હોય ને તો મને એવું લાગે છે કે દર વર્ષે આ ફેસબુક છે ને એ જયારે પણ પોતાની કોઈ પણ પ્રાઇવસી પોલિસી અપડેટ કરે ને એટલે આપણને એઝ યુઝર કોઈ નુકસાન નથી થતું, અમુક કંપનીઓને ફાયદા થાય છે. સાવ સાદું ગણિત જોઈએ ને તો આપણે લાસ્ટ યર આપણે જોયું હતું કે એ લોકોએ કઈ પોતાની પોલિસી અપડેટ કરી અને બધા લોકો હેલો ડાઉનલોડ કરવા માંડ્યા કે ફેસબુકમાં તો આ થાય છે તે થાય છે, હેલો ડાઉનલોડ. હવે આ વર્ષે કોને ફાયદો થયો? આ જેવું એ લોકોએ પોતાની પોલિસી અપડેટ કરી તો કે સિગ્નલ નામની એક એપને, ટેલિગ્રામને અને વાઇબરને લોકો અલગ અલગ ઓપ્શન્સ જોવા લાગ્યા ડાઉનલોડ કરવા માટે. બાકી મને નથી લાગતું કે આમાં કોઈ પ્રકારનું આપણી કોઈ પણ વાત ખોટી રીતે બહાર જતી હોય. તો બીજી એક મહત્વની વાત એ છે કે વોટ્સએપ લોન્ચ ક્યારે થયું? 2009-10માં લોન્ચ થયું અને એને 2014માં 5 વર્ષની અંદર ફેસબુકે ખરીદી લીધું, બરાબર છે. વોટ્સએપ પહેલા કોઈ બીજા એનો ફાઉન્ડર ઓનર હતો. હવે એ જ ફાઉન્ડર જે છે એ બહાર આવી ગયા જયારે ફેસબુકે ખરીદી લીધું વોટ્સએપ, એમણે તે પછી પાછું બીજી બધી અત્યારે જે સિગ્નલની વાત ચાલે છે એમણે બનાવી, એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. એટલે અત્યારે તો એવું કહે છે કે તમારું બધી ડેટા છે ને એ સિક્યોર છે, પણ એ ક્યારે એને પણ આ મિલિયન્સ ઓફ ડોલર્સ લાગે ને, આવડું મોટું અબજો લોકો યુઝ કરતા હોય એ આખું એનું સર્વર, એની ટેકનોલોજી મેન્ટેનન્સ, એ ક્યાં સુધી એ લોકો પણ આપણું સિગ્નલ વાપરો તો ટેલિગ્રામ ક્યાં સુધી આપણું સિક્યોર રહેશે? બીજી વસ્તુ સાવ સાદી મને જે સમજમાં અત્યારે આવી રહી છે કે આ બધા બીજા બધા એપ્સ ઉપર આપણને શું ભરોસો, એ સિવાયની મને એવી વાત લાગે છે કે જે આપણો મેટા ડેટા એ લોકો એમ કહે છે કે એ બહાર આપશે થર્ડ પાર્ટી એપ, એ તો 2017 થી ઓલરેડી આપી રહ્યા હતા. આ તો ખાલી આપણને અત્યારે જણાવ્યું. તમે ત્યારે કીધું ટેક ઇટ ઓર લીવ ઇટ. એટલે તમને જ તમારો ડેટા એટલો બધો પ્રાઇવેટ અને ખતરનાક ઇમ્પોર્ટન્ટ પ્રકારનો લાગતો હોય કે બહાર જશે તો નુકસાન થઈ જશે, તો એ લોકોએ તો પહેલા જ તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એગ્રી કરતા હો તો જ વાપરજો એ લખેલું છે, બરાબર છે. હવે આ મેટા ડેટા જે બહાર જાય છે એમાં આપણી 360 ડિગ્રી પ્રોફાઇલ જાય, એટલે તમને શું ગમે છે, યોર લાઇક્સ, યોર ડિસલાઇક, શું નથી ગમતું, કઈ પોલિટિકલ પાર્ટીમાં તમને ઇન્ટરેસ્ટ છે, કઈ પાર્ટી તમને નથી ગમતી, કોના ચાહક છો કોના નથી, એ બધું ડેટા એની પાસે જતો. પણ મને એક વસ્તુ એ લાગે છે કે રેડિયો, ટેલિવિઝન, ન્યૂઝપેપર એમાં ઘણી વખત આપણને એવું થાય કે આપણે કોઈ પણ એક એડ જોઈએ ને તો આપણને એમ લાગે કે આ મારા કામની નથી યાર, મને આમાં કઈ મજા, ધીસ ઇઝ નોટ માય ઇન્ટરેસ્ટ. અમુક વખત પેલા પાઇપની એડ આવતી હોય ને, ધારો કે તમે અત્યારે હાલ આપણને કોઈ ખેડૂત સાંભળતા હોય તો એને ખાતરની એડ આવે અથવા તો ટ્રેક્ટરની કંપનીની એડ આવે તો એને ગમે. ધારો કે કુકિંગ ઓઇલની એડ આવે
અથવા તો જ્વેલરીની એડ આવે તો એક વ્યક્તિને ગમે ને બીજાને નકામી લાગે. ડાયપરની એડ કદાચ મને બિલકુલ. નકામી બહુ લાગે ને સાચી કોઈ માં હોય એને કામ નહીં લાગે. બરાબર છે? બિલકુલ. તો મને એક રીતે આ વોટ્સએપ સ્નૂપિંગ એ જે આપણી સર્વિસ છે ને એ સારી સર્વિસ એટલે લાગી રહી છે કે મને એક વખત મારી બધું ડેટા લઈને મને મારી કામની એડ બતાવશે. તો Okay. એમાં ખોટું શું છે? એ ઠીક, મારો સમય બરાબર છે. બચાવે છે. બિલકુલ. કમર્શિયલ એક્સપ્લોઇટેશન થાય કેવી રીતે કે મને એક ખોટી રીતે એક બિલકુલ. વખત મેં ભૂલમાં જોઈ લીધું કે ભાઈ મને એપલ વોચ લેવી છે બિલકુલ. અને પછી આપણે કે ના ના આ તો બહુ મોંઘી છે તો એ ઘડી ઘડી એટલે 5 બતાવીને બીજી મારા આપશે એટલે આપણે ટૂંકમાં મતલબ ફાયદો થશે એમ એવી વાત છે તમારી વાત છે. એટલે ફાયદો બિલકુલ. એક રીતે પણ બીજું એ થાય કે માઇક્રો ટાર્ગેટિંગ કરીને પોલિટિકલ કેમ્પેનમાં જો કોઈ ખોટી રીતના કોઈ દેશને આખો મેનિપ્યુલેટ કરે હા, તો એ ખોટું. થાય. અને એ સિવાય બહુ મહત્વનો મુદ્દો એ છે બિલકુલ. કે આ બધું આપણી જેવા સામાન્ય માણસે એકચ્યુઅલી આ ના વિચારવાનું હોય. યુરોપમાં એક કેસ થયેલો લગભગ 2-4 વર્ષ જૂના ન્યૂઝ છે જ્યારે ફેસબુકને આ જે ડેટા છે એ કોઈ ત્રીજી પાર્ટીને એને વેચ્યું હતું ત્યારે યુરોપમાં કેસ થતો કારણ કે ત્યાં આગળ જે પ્રાઇવસી પોલિસી ગાઈડલાઈન અને Yes, લો બહુ મોટી છે. છે એને બહુ એનું ડેટા પ્રોટેક્શન જે છે એ બિલકુલ. ત્યાં એકદમ કડક છે જે હવે- ભારતમાં નથી. બિલકુલ. ભારતમાં ડેટા ઇટ ઇઝ નોટ ઇન પ્લેસ એટલે એ વિચારવાનું બિલકુલ. સરકારે ઓથોરિટીએ કે ડેટા પ્રોટેક્શન લો ને કડક ઓકે, કરે ઓકે. જેથી આપણે આ બધું વિચારવું ના પડે. ઠીક છે. મિલનભાઈ સંક્ષિપ્તમાં છેલ્લું બેટિંગ. આઈસ મારો વારો આવી ગયો અંતે. મારું એક જ કહેવું છે કે જ્યારે તમે ડેટા વોટ્સએપ યુનિવર્સ કેમ કે આરજે બોલવાનું ચાલુ કરે પછી બ્રેક વાગવી તકલીફ છે પણ એક જ વસ્તુ છે એક સામસામું જ્યારે ડેટા વોટ્સએપ જ્યાં સુધી છે ને વોટ્સએપ યુનિવર્સિટી છે ત્યાં સુધી સત્ય શું અને અસત્ય શું એ સાહેબ આપણે ભૂલી ગયા છીએ. નીર અને ક્ષીર જુદા નથી કરી શકતા. જવાહરલાલ નહેરુના ખાનદાનને સાહેબ કેટલી વાર કેવું સાબિત કર્યું કે નરેન્દ્ર મોદી સાહેબના ભાઈઓને કેટલી નોકરીઓ બદલાવી નાખી કે આપના કેજરીવાલને કેટલા કૌભાંડોમાં સલાવી દીધા. આ બધું જ મીડિયાથી મેનેજ થઈ અને તમામ આઈટી સેલ આપણી ઉપર ઠોકે રાખે છે, આપણું મગજ બગાડે રાખે છે અને આપણે મગજ બગાડીએ છીએ. આપણને પ્રોપર યુઝ આવડતો જ નથી. દરેક લોકો છે એ જે આપણી ઉપર જીકે એ આપણે સ્વીકારી લઈએ છીએ, એ પ્રમાણે એક્ટ કરીએ છીએ અને આપણા મંતવ્યો આપીએ છીએ. જે આપણો ડેટા એ લોકો વાપરે છે. આ વસ્તુમાંથી તમને નીર ને ક્ષીર ખબર ન પડે તો એમાં વોટ્સએપનો વાંક નથી, ફેસબુકનો વાંક નથી, સોશિયલ મીડિયાનો વાંક નથી. તમને ખબર પડવી જોઈએ. આપણી ખોપરીનો બીજું મારી વાંક. તો આપ સર વીટીવી ને એક વિનંતી છે કે આવા જયારે વાયરલ ન્યૂઝ થતા હોય ડબલ ટીક વાળા, ત્યારે એવા ન્યૂઝને એકચ્યુઅલ ફેક્ટ શું છે એનો એક અડધી કલાકનો વાયરલ ન્યૂઝ કરીએ છીએ આપણે. વાયરલ ન્યૂઝ જેમ આપણે વાયરલ ફેક્ટ વાયરલ ન્યૂઝ કરીએ એ જ રીતે આ એમ કે જવાહરલાલનું ખાનદાન શું હતું ની સાચું શું છે એ આપણે આપીએ. બિલકુલ. મોદી એમનું આપણે ચાલુ કર્યું છે. રોજ સાંજે 7:30 વાગે વાયરલ ન્યૂઝ આવે છે. છે તો એ આપણે આપીએ. હવે કેજરીવાલનું કામ શું છે એ કરીએ તો એ આપણે આપીએ. બિલકુલ. આવી રીતની એક મુહિમ ચલાવવાની જરૂર છે બહુ. અને આપણા ડેટાની ચિંતા કરોમાં. આપણે ઓલરેડી વેચાઈ ગયા છીએ, આપણો ડેટા વેચાઈ ગયો છે એટલે એ તમે ત્યારે જીકવામાં કઈ વાંધો બિલકુલ, બિલકુલ. નથી. અને વીટીવી આવા સરસ મુદ્દાઓ લઈને આવશે. જે એજ્યુકેટેડ થાય આમાંથી એને ફાયદો જ છે. વાહ, બહુ જ મોટી વાત કરી મિલનભાઈ. તો ખૂબ ખૂબ આભાર મિલનભાઈ, આરજે મેઘા, રોશનીબેન, સ્નેહલભાઈ, મિલનભાઈ, જયદીપભાઈ, સનીભાઈ અને કુણાલભાઈ. ઉતાવળમાં ભાઈનો બેન ન થાય ને બહુ ધ્યાન રાખવું પડે. એટલે આમ ન થાય પણ ભાઈ દુઃખ લાગી જાય અત્યારે તો બધું જમાનો. આમ ઘણા લોકો એમ કે યાર મારું નામ તો ના ભાઈ તમારું તો આમાં ઘણા એમ થાય ને થાય. પણ આજે બસ આટલું જ. ખૂબ મજા આવી. અગત્યની તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે આખી વોટ્સઅપની આખી કઈ રીતે ડેટા કઈ રીતે બીજામાં ધ્યાન રાખવાનો, ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ તમારે પણ આ બધી વાત એટલા માટે જ આ પ્રોગ્રામ રાખ્યો હતો. આવતીકાલે ફરીથી મળીશું વધુ સમાચાર થોડી જ ક્ષણોમાં વાયરલ ન્યૂઝમાં.